આ કેમ ન આવી છે? એ હવે ચાને કેટલી વાર છે? મમ્મી તો આ વપારે પપ્પા નથી. ચાચા કરે છે ક્યારના ચા આપી દો ને. આ કેટલી વાર છે ચાને? નો બનાવે? એટલી બધી વાર હોય? આ ચા ઉગાડવા ગઈ હતી કે બનાવવા ગઈ હતી? ના ના, પેલા ગાર્ડનમાં ગઈ, ચા તોડી, પછી ચા પત્તી સૂકવી, પછી એની ચા બનાવી, પછી દૂધ લાવી, ખાંડ લાવી ને પછી ચા બનાવી. તને જવાબ દેતો હરખો નથી આવડતો? ના ના, આવડે ને. મને સીધી વાતના સીધા જવાબ આવડે. તમે સીધું પૂછ્યું ને, મેં સીધો જવાબ આપ્યો. પપ્પા તમે એક વાત નોટિસ કરી? આ મમ્મીનું મોઢું જુઓ, આજે બહુ ચડેલું છે. આનું કારણ શું એમ? હા હા, એનું કારણ કંઈ નહીં. મને બહુ ખુશી આનંદ છે આજે. મને ખબર છે એનું કારણ. આ બા ઘરમાં આવવાના છે ને, એટલા માટે મમ્મીનું મોઢું ચડેલું છે. એટલે બા નથી ગમતા તાર મમ્મીને? ના ના, બહુ ગમે ને. તમારા બા કોને ન ગમે? પણ તમે તો ઉપાડો લીધો છે ને. બા બિચારા ગામડે એકલા હોય, એમને આપણા વગર ગમતું ન હોય, એમને શહેરમાં લઈ આવીએ. હવે એ આવે પછી મારે કામના પારા નથી રહેતા. તમારે હું? તમારે તો નાહી ધોઈને તૈયાર થઈ ખાઈ પીને નીકળી જવાનું. આખો દી તો બા હાથે મારે રહેવાનું ને. અરે ડોબા જેવી ઈ આપણા માવતર કહેવાય, આપણા ભગવાન કહેવાય, એને તો હાસવવા જોવે. અને આ ગામડા પડ્યા હતા ને ત્યાર સુધી આપણી ભૂલ જ હતી. એને હાસવશું ને તો ભગવાન હર્ષિતથી બધું આપશે આપણને, અને નહીં હાસવ્યું ને તો આપ્યું ને એ બધું લઈ લે. બસ. આના આશીર્વાદ છે ને એ જ મેઇન વસ્તુ છે જિંદગીમાં. મેં બહુ આશીર્વાદ લઈ લીધા. ત્યાં ગામડે હતી ને ત્યારે એમની હારે બહુ વૈતરા કર્યા. અરે ઊભા ઊભા ખાવાય નતા દેતા. એક બરાડો પાડે એટલે દોડીને જવાનું. જો 2 મિનિટ લેટ થાય ને તો આપણી તો વલે કાઢી નાખે. ને તમે શું કહો છો? માવતર કહેવાય. તો માવતર છે ને, માવતર બાળક પર દયા ભાવના રાખે. આ તમારી બામાં દયા ભાવના જેવું છે જ ક્યાં? પપ્પા આ બાને અને મમ્મીને છે ને ટોમ એન્ડ જેરી જેવું છે. આ બંને એકબીજાની પાછળ પડ્યા જ હોય અને બાજતા જ હોય પાછા. મતલબ કે થોડી ઘણી શાંતિ રાખો. બા ઘરમાં આવે છે તો 2-4 દિવસ એને માન પાણી આપો, પછી કંઈ થાય ને તમે બોલો તો ઠીક છે. બસ હવે બસ. તું છે ને વધારે પડતી સલાહ નહીં આપ. મને જરાય ગમતું નથી. એ છે ને તારા બાને હું ઓળખું કે તું વધારે ઓળખે? ઠીક છે તો હું સલાહ નહીં આપું, પપ્પા તમે આપો. હા એમને આ તાર મમ્મી છે એ બાની ટીકા ક્યાં કરશે એટલે હું આ નહીં લાવું. હું તો તોય લાવવાનો છું. એની સેવા કરવી ને એ જ મારો ધર્મ છે. હા હા, તે લાવશો જ ને. તમે લાવશો અને પછી કહે છે તને ગમતું નથી, તને ગમતું નથી. તો ક્યાંથી ગમે? આખો દિવસ તમારા બા ખો ઘડીકમાં કહેશે પાણી લાવ, ઘડીકમાં કહેશે ચા લાવ, ઘડીકમાં કે પગ દબાવ, ઘડીકમાં મને તો ક્યારેક એમ થાય તમારા બાનું ગળું દબાઈ દઉં. એ કેવી વાતો કરો છો મમ્મી, કેવી વાતો કરો છો? જોયું પપ્પા, બાનું ગળું દબાવવાની વાતો કરે છે. એ છે ને સહેજ નરાધમ, અને એને ભાન જ નથી બોલવાની. એ તું ગૌટી થાય ત્યારે હું તું આવીને એવી રહેવાની છો. તું ખોખો નહીં કરી. તું જે કહેશો ને એ બધું તું કરવાની છો. તું તો વધારે કરી, કારણ કે આ તારી મારા બાની હાય લાગશે ને તો તું ક્યારેય સુખી નહીં રહે. હા હા, તમારા બાએ મને કોઈ દિવસ આશીર્વાદ આપ્યા છે, સારું બોલ્યા છે. અને જો વાતની એક વાત, બાને ગામડે જ રહેવા દેવાના હતા, અહીંયા લાવવાના જ નહોતા. પણ ના, મારા બાને એકલું લાગે. બાને નહીં, તમને એકલવાયું લાગે છે. અરે પણ તને ન ગમતો હોય તો તું વેચી થઈ જાય ને મારા ઘરમાંથી. બા તો મારે પહેલા, તું નહીં હોય ને તો હાલશે. હું કામ જાઉં? જાય તમારા બા. આ ઘર મેં વસાવ્યું છે, તમારા બાએ નહીં. અને વાતમાં છે ને મને ધમકી નહીં આપો, વેતી પાડ વેતી પાડ. કોક દાડો તમને વેતા પાડી દઈ. અરે તું નહોતી ને તોય મારા બા તો હતા, સમજ્યા? અને મારા બા તને એ લાવ્યા છે કે તું એ મને નથી લાવી. બસ હવે બસ કરો ને તમે બંને. નાની અમથી વાતને લઈને શું કામ ને ઘરમાં ઝઘડો કરો છો? મમ્મી એક કામ કરો, તમે ઘરમાં જઈને તમારા કામ પતાવો. બા આવે ને પછી જોયું જશે. અરે પણ ક્યાંય જ ને એને ભાન નથી બોલવાની. મારા બાને કેવું બોલે છે ઈ? બસ હવે બસ. બહુ બાના લાડકા નહીં બનતા, નહીંતર પછી છે ને મારો ચીપડો ખુલશે. વેચી થાય ને ક્યારેક લાફો પડી જાય. મારી તો બતાવો, પછી હું જો તમને કેવો પ્રતિભાવ આપો. ઊભી રહે અરે તો પપ્પા જવા દો ને મમ્મીને. આને મમ્મી છે ને હું ઢીપી નાખી હો ક્યારેક ક્યારેક ઘરમાંથી વેચી કરી દે. સમજાવી દેજે તારી માને. પપ્પા એનો આ તો હું સ્વભાવ કાંઈ બોલતો એવો છે. નથી એટલે એમ નહીં માનો ને હું દબાઈ ગયો છું. મારી માં તો અહીંયા આવશે, જેને રહેવું હોય ને તો રહે. કહી દેજે તારી માને. હા પપ્પા, હા આવશે બા. અરે પપ્પા દેવાંગ, દેવાંગ,
હા બોલ. ક્યાં ખોવાઈ ગયો તો? આ 2 વાર બોલાવ્યો તને. ક્યાંય નહીં, આ ઘરનું ટેન્શન છે, બીજું કંઈ નહીં. બોલો, હવે તમને શું ઘરનું ટેન્શન છે? એ જ કે આજે મારા ઘરમાં મારા બા ગામડેથી આવવાના છે. હા તો શું થઈ ગયું? અરે તો શું નથી થયું એમ પૂછ. હજી તો સવારમાં બા આવશે એના સમાચાર મળ્યા હતા. ત્યાં તો મારા મમ્મીએ અને પપ્પાએ બંને ઝઘડો પણ કરી નાખ્યો. હવે તે કાંઈ નવી વાત છે? બધાના ઘરે એટલું તો ચાલતું જ હોય. હવે એમાં શું થઈ ગયું? હવે એમાં ટેન્શન થોડું લેવાનું હોય. હા હા, બધાના ઘરે ચાલતું હોય અને મારા ઘરે ચાલે છે ને, એમાં જમીન આસમાનનો તફાવત છે. મારા મમ્મી છે ને એ કોઈ વાતે માને એમ નથી મારા પપ્પાનું ચાલવા દેતા, નથી મારું ચાલવા દેતા. અને હવે અધૂરામાં પૂરું બા આવશે ગામડેથી, એટલે બંને સાસુ વહુનો ઝઘડો ઘરમાં શરૂ થઈ જશે. આના પહેલાં પણ મારા બા આવ્યા હતા. પણ એમાં તને શેનું ટેન્શન છે? અરે ટેન્શન એ વાતનું છે કે આના પહેલાં જ્યારે બા આવ્યા હતા ને ત્યારે ઘરમાં ન થવાનું થયું હતું. અને કોઈ પણ વાત હોય સાંજે ઘરે જઈએ એટલે ઝઘડો તો ઊભો જ હોય. તને શું લાગે છે આ ખાલી તારા ઘરે જ હશે? હા, મારા ઘરે જ છે, બાકી તારા ઘરે આવું કાંઈ નથી. આવ એકવાર મારા ઘરે આવ, તને કહું. તું એમ કહેશો ને કે મારા મમ્મી મારી સાથે ઝઘડો કરે છે, આમ કરે છે, તેમ કરે છે, સવારમાં શરૂ થઈ ગયા. અરે મારા ભાઈ, આ કહેવાની વાત નથી. બાકી આય મારા ઘરે, મારા મમ્મીની હાલત જો. તોય તારા મમ્મી મારા મમ્મી કરતાં તો વધારે ગુસ્સાવાળા અને વધારે ખતરનાક તો નહીં જ હોય. એવું બધાને એવું જ લાગે કે મારા ઘરે આમ, મારા ઘરે આમ. બધાના ઘરે હરખું જ હોય ભાઈ. મારા મમ્મીને તું ઓળખતો નથી ભાઈ. શું નથી ઓળખતો? ખબર છે તારા મમ્મી, હું જ્યારે પણ તારા ઘરે આવું છું ને ત્યારે શાંતિથી બેસાડે છે, મને જમવાનો આગ્રહ કરે છે. અને તું છે ને આ તારા ઘરની વાત મૂક, તું છે ને મને આશ્વાસન આપવાના બદલે આવી ખોટી વાતો કરી રહ્યો છે. તું વાત કરી રહ્યો છે ખોટી. હવે તું મારા ઘરે આવે તો તને આશ્વાસન આપે છે, ખાવાનું જમવાનું જે જોતું હોય એવું આપે છે, તને સાચવે છે. તો એવી રીતે હું તારા ઘરે આવું છું, તારા મમ્મી મને સાચવે છે. હવે આમાં ખોટું કોણ કે? લે. હા હો, હા, તારી વાત તો સાચી. તારા મમ્મી મને સાચવે છે, મારા મમ્મી તને સાચવે છે. આપણે એક કામ કરીએ, મમ્મીની અદલા બદલી કરી નાખીએ. અદલા બદલી? જે ભાઈ પોસિબલ જ નથી એ વાત ન કરાય. કેમ પોસિબલ નથી? હા, મારા ઘરે તો આજે તો ન થવાનું થઈ જાત જો હું સામે ન હોત ને તો. અરે પપ્પા તો મમ્મીને લાફો મારવા પણ જતા હતા, મેં રોક્યા. અને સારું થયું કે મમ્મી ઉઠીને જતા રહ્યા રસોડામાં, નકર તો પપ્પા આજે લાફો મારી જ દેત. અને જો પપ્પાએ મમ્મીને લાફો માર્યો હોત તો તું વાત ના પૂછ. અઠવાડિયું હાલતા. અઠવાડિયું નહીં, અમારે તો મહિનાઓ સુધી ચાલે છે. સામે પપ્પા પણ એવા છે કે હવે કોણ જાણે કેમ શું થયું છે પપ્પાને. કોઈ વાતે મમ્મીની સામે નમતું નથી લેતા. મમ્મી કે આમ તો પપ્પા એનાથી પણ સવાયું બોલે, પછી મમ્મી એનાથી પણ સવાયું બોલે. હવે એ બંને અંદરો અંદર ઝઘડાઓ શરૂ કરી દે, પછી આપણે શું કરવું? અને તને ખબર છે હાથનો ઝઘડો કઈ બાબતે હતો? ઝઘડામાં માત્ર પપ્પાએ એટલું કહ્યું હતું કે આજે હું બાને લેવા જવાનો છું, બસ. હા બાબતને લઈને મમ્મીએ જેમ ફાવે એમ બોલવાનું શરૂ કરી દીધું. અરે મારા પપ્પાને તો ઠીક છે, પણ પપ્પાની સામે પપ્પાના મમ્મીને જેમ ફાવે એમ બોલ્યા. હા તો એમાં છે ને તારા મમ્મીનો વાંક છે. હવે કોઈના પણ મમ્મી વિશે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કહે તો ગુસ્સો આવે જ ને. હવે તારા પપ્પાની ખોટી વાત નથી, લાફો મારી દેવાનો હતો. શું મારી દેવાનો હતો? માર્યો હોત તો ખબર પડત. એક મિનિટ, હું તારા મમ્મી વિશે કાંઈ પણ બોલું તો તું પણ ઉગ્ર નહીં થઈ જા? હા તો થાવ જ ને. મારા મમ્મીને તું વગર વાકે શેનો કંઈ પણ કે? તો પછી તારા જે બા છે એ તારા પપ્પાના મમ્મી નથી? એને પણ ગુસ્સો ન આવે ગમે તેમ બોલે તો? એટલે આવું બધાના ઘરે હોય જ છે. તું છોડ ને, ચાલ ને, હવે આપણે ઓફિસે જવાનું છે. ચાલ રસ્તામાં ચા પીતા જઈ, પછી ત્યાંથી સીધા ઓફિસે જતા રહીએ. શું ચા પીએ? ચા તો ભાવશે પણ નહીં આ ઉપાધિમાં. હા તો તું કોફી પીજે બસ. ચાલ હવે હર્ષ. ચાલ હા જઈએ. ચાલ. હા. હે રામ, આસ માંડ ઘર આવ્યું હો. હવે છે ને તમારે આયા શાંતિ. હા બોલું તો ત્યાં હાવ એકલા હતા તોય તમે આવવાની ના પડતા હતા. હા, આ તો હું પરણે લાવ્યો. પણ તારું મકાન બહુ મોટું છે હો, પગથાણ વાળું છે. હમ. હા,
સારું છે હું આ તો આપણા ભાગ તમારા આશીર્વાદ તે આવા મોટા મકાનમાં આપણે રહેવી છે બા જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ બેટા કેમ છે બસ બા જો આવીને આવી તાજા માજા. હા પણ તમે હમણાં ઘણા સુકાઈ ગયા છો. પણ બેટા હું તને ઈ જ કહેવા જાતી હતી કે તું કાં મુકાઈ ગઈ આટલી બધી બા હું તો લગ્ન કરીને આવીને ત્યારની આવીને આવી જ છું, પણ તમારું શરીર હમણાં ઘણું પાછું પડી ગયું છે. બેટા હવે અવસ્થા થઈ ને અરે પણ આ પાછું પડી ગયું તો તું તો હજી મજી કરી દેજે ને. હવે આયા છે ને તારી પાસે જ રહેવાના છે. હા બા હવે તમે અહીં આવી ગયા છો ને એટલે મસ્ત સારું સારું ઘી વાળું ખાવાનું બનાવીને ખવડાવીશ. એ નથી ખાતી હો પાછી. એ પાછી ઓલું શું કહેવાય ડાયટિંગ કરે ડાયટિંગ. હા એટલે શરીર વળતું નથી બેટા ઘી તો ખાવાનું સારું ઘી તો આમ જો સોપડે નહીં. રોટલી કોરી ખાય, ભાખરી કોરી ખાય. પછી તો સારું બા હવે તમે આવી ગયા છો ને તો આપણે બંને ઘી વાળું ખાઈશું. સારું સારું આ છે જય શ્રી ને કૃષ્ણ. આ છે ને મારા બા છે ને તારા હાહુ છે એટલે છે ને પગે પગે લગાય. એમનામ હાવ ઘોડાને જેમ બે ન જવાય. એ જય શ્રી કૃષ્ણ બેટા સુખી રહ્યો સુખી છીએ. બા. તમે આવ્યા ને ત્યારથી અમે લોકો સુખી જ છીએ. બા હું આશીર્વાદ આપી દઉં. બા વતી હું આશીર્વાદ આપી દઉં. હા ભગવાન તમારો મગજ શાંત રાખે, ગુસ્સો ના કરો અને તમને થોડી સદબુદ્ધિ આપે. ઈ છે ને ગુસ્સામાં ક્યારેક હવાય હોતે ને જાહે. હા હા હું વહી જાય ને તો તમને તો શાંતિ થાય. આમે તમને તમારા બા અને તમે હારે રહ્યો એવું જ ઈચ્છો છો તો મને ભગવાન ઉપર વહેલી બોલાવી લે, બીજું તો હું. અરે પણ મારા બા છે તો હું આયા ન લાવું તો એને હું જો બા લાવ્યો ને એટલે એને ગમતું જ નથી. માને આ ઘરમાં લાવું ને એને નથી ગમતું. હું કાંઈ બોલી નથી. અને રહી વાત તમારા બાની, તમને ગમે ઈ તમે કરો, મારા બાપાનું હું જાય. અરે તારું ડાસું કહી દે છે કે તું આ ન બોલ ને એ તારું ડાસું કહી દે તું કેટલું બોલીશ હોય. પપ્પા. મોઢું બગાડીને જ રાખે જ્યારે હોય ત્યારે. પપ્પા નરેશ. શાંતિ રાખો. બા આવ્યા છે ને બા સામે શાંતિ રાખો. નરેશ તને એક વાત કહું બેટા હું આવી જો વહુને ન ગમતું હોય ને તો હું ગામડે હારી જ હતી અરે ઈ પણ ન હોય છે પણ તમારે હું સમજાવવું જોઈએ. મારે બા. લીધે તમે નો બાંધો બસ એમ બા, કહું. બસ આ ખોટા હારા થવાના દેખાડા નહીં કરો. આ આખી જિંદગી તમારી જોડે કાઢી છે, મને ખબર છે તમારો સ્વભાવ કેવો છે. હવે આ ઉંમર થવા આવી, હવે કોઈ કરવા વાળું નથી એટલે સ્વભાવમાં નરમી આવી. બાકી સ્વભાવ ગરમ હતો. આખા ગામને ખબર હતા કે આ ભારતી ડોહી કેવા હતા. મમ્મી થોડુંક હું વહી બોલવામાં જાઉં છું. ધ્યાન રાખો. બા ક્યાંય નથી જવું. આ તો મમ્મીને છે ને આજ સવારની ચા નથી મળી ને એટલે ગુસ્સામાં છે. એ મને બધું જ મળ્યું છે અને તું છે ને બધા છાણા છાવાના બંધ કર. મને બધી ખબર છે. આ તારા કરતા 30 વર્ષ પહેલા આ ઘરમાં આવી હતી. આ ઘરમાં મારી હારે મારી હાહુએ કેવું રાખ્યું છે ને ઈ હંધી મને ખબર છે. અમુક માણસને છે ને સારું હોય ને જિંદગીમાં ઘણું સારું હોય પણ એને ભોગવતા ન આવડ્યું હોય એવી છે આ તારી હાહુ. હા હા મને ભોગવતા નથી આવડ્યું, બાકી તમને તો બધું બહુ આવડ્યું છે. આટલી હારી બાયડી બની તોય કોઈ દાડો કદર કરી છે? તે હું એમ જ કહું છું આવા હારા હાહુ મળ્યા છે તોય કદર નથી કરે. અરે બસ ચૂપ કરો તમે બંને. બા હજુ આવ્યા છે એટલીસ્ટ થોડી વાર તો ઘરમાં શાંતિ રાખો. આ શાંતિ જ છે. હવે તો અશાંતિના વાદળ છવાશે. અને તને શું લાગે છે બેટા, થોડા દિવસ જવા દે પછી તું પણ મારી જેમ રાગડા ન તાણે ને તો મને કહી દેજે. એ તું શીખવાડી એટલે એને જ બિચારી કઈ ખબર ય નથી પણ તું આ શીખવાડીને એને સાવી ભરીને એટલે ઈ રાગડા નથી તાણતી ને તોય તાણવા મળશે. અરે બસ હવે બસ, મને સલાહ નહીં આપો. અને સવારના છે ને તમે મારી હારે ઝઘડો કર્યો છે, મહેનત કર્યો તમારી હારે. અરે પણ જ્યારથી મેં નામ લીધું ને ત્યારથી એનું મોગું સડી ગયું છે. પણ આ ઉંમરે તમે બંને બાતો છો કઈ સારું લાગે? શાંતિ રાખો ને. હા પપ્પા તમારે કઈ બાર કામ નથી? હા હા કામ છે ને એમને, ઝઘડવાના કામ છે. આખો દી મને મેણા ટોણા મારવાના કામ છે. ને હવે તો આવી ગયા છે બા એમના પ્રિય. એટલે આખો દી બા ને દીકરો, દીકરો ને બા એ બેઠા બેઠા વાતો કર્યા જ કરશે, કર્યા જ કરશે. બા એક કામ કરો, ચાલો હું છે ને તમને તમારા રૂમમાં લઈ જાઉં. હા ચાલો, પછી તમારે બંને બાંધવું હોય ને એટલું બાંધો. ચાલો બા. મોગો સીધો રાખ, મોગો સીધો રાખ, હું મોઢું બગાડી નાખશો. હા હા મારું મોઢું જ ખરાબ છે. તમારા મોઢા તો ચાંદ જેવા છે ને, તમારા મોઢા ઉપર તો તારલા મઢેલા છે. મોઢા સીધા રાખ. ક્યાંથી મોઢા સીધા રાખે? આ જીવન બરબાદ થઈ ગયું, એમાં મોઢા સીધા રાખવાની વાતો કરે છે. જીવન તો મારું બરબાદ થઈ ગયું તારે લગ્ન કરીને. કેવા તું મેણા ટોણા મારશો મારી હકી માને જેણે મને જન્મ આપ્યો એને તું ડોહી ડોહી કહેશો. શરમ આવે કે નહીં તને? આ તે આ ડોહીએ મારી પાછળ કાંઈ નથી કર્યું. આ પરણીને આવી ને તો ઘરેણા દીધા હતા ને, ઘરેણા બધા એને પહેરી દીધા હતા અને કાઢી મૂકી દીધા હતા. બધો ડલ્લો એને દબાવીને રાખ્યો છે. પણ તમે તમારી રવા દો ને હવે તમારી માનો ઉપરાણું ખેંચતા ના જોયા હોય તે. હાલ તારી હારે કોણ ધડ કરે? મારે છે ને ઓફિસે જવું છે હવે. તારી હારે ધડ કરી તો હું વહેલો ઉયો જાય ઉપર. આ તે મારે ધડ નથી કરવી. જાઓ જતા હોય તો ઓફિસે.
વહેલો વયો જાય. તમે કોકનો જીવ લઈને જાવ એમાંના છો. હે ભગવાન, ખબર જ હતી સમોસાવાળો આવ્યો નથી કે સમોસા લીધા નથી. કામ તો કરવું નથી કાંઈ. આમ તો નહીં ચાલે. મમ્મીને સમજાવવા પડશે. મમ્મી, મમ્મી, એ સાંભળો છો? શું છે? શેની બૂમા બૂમ કરે છે? આખું ઘર માથે ઉપાડ્યું છે. મમ્મી મમ્મી મમ્મી. હવે બૂમાબૂમ હું કરું છું કે તમે કરો છો? આ પોતાનો રાગડો જોયો છે તમે? અચ્છા, મારો રાગડો જોયો છે ને તને એમ નથી લાગતું કે તું આજકાલ વધારે જીભડો ચલાવવા માંડી છે? ના, હું બરાબર જ બોલું છું. મેં તમને અહીંયા એ કહેવા માટે બોલાવ્યા છે કે હવે છે ને આ ઘરનું કામ હું એકલી નહીં કરું. તમારે મને મદદ કરવી પડશે. શું કામ? શું કામ એકલી નહીં કરું ને હું શું કામ તને મદદ કરું? અને પહેલા તો મને એમ કે આજે તું આ ભાષામાં કેમ મારી સાથે વાત કરે છે? તો કઈ ભાષામાં વાત કરું? સીધી એવી વાત છે ને, આ ઘરમાં હું એકલી નથી રહેતી, તમે પણ રહો છો ને, તો કામ તો બધાએ પોતપોતાના ભાગનું કરવું જ પડશે. હા, બરાબર છે. બધાએ પોતપોતાના ભાગનું કામ કરવું જ પડશે. ઓ બેન, અમે પરણીને આવ્યા ને ત્યારે અમે છે ને અમારા ઘરના બધા કામ કરતા હતા. હવે તમે પરણીને આવ્યા તો તમારે કરવા પડે. અને રહી વાત આ ઘરના કામની, તો તમારે રસોઈ સિવાય બીજું કરવાનું શું હોય છે? કચરા પોતાને વાસણ માટે તો કામવાળી આવે છે. અને રહી વાત કપડાની, તો એ તો વોશિંગ મશીનમાં ધોવાઈ જાય છે. હા, એટલું કામ તો કામ હોય છે ને, તો પણ આખો દિવસ હું નવરી નથી થતી. કારણ કે મારા સસરાને હંમેશા બટેકાનું શાક ખાવા જોઈએ, અને એ પણ ઠરેલું નહીં. એટલે વારે વારે મારે ઓવનમાં ગરમ કરવું પડે છે. રોટલી બધાને ગરમ જોઈએ છે. અને આ તમારો દીકરો, એને 7 દિવસ અલગ અલગ શાક જોઈએ છે. એક શાક જો રિપીટ થાય ને તો એમને ચાલતું નથી. એટલે 3 દરરોજ તમારે શાક બનાવવા પડે છે. અને તમને તો અડધી પોણી કલાકે નાસ્તો જોઈએ છે. હા, તું તો બહુ મને ગરમ નાસ્તા આપીને ઊંધી વળી જાય. હવે તું સવારે ઉઠે ને ત્યાં સુધી તો હું ચા નાસ્તો ને બધું તૈયાર કરી દઉં છું. આજે સવારે મેં બટેકા પૌવા બનાવ્યા તો ઊભી થઈને મને શું કે આજે મારું તો આલુ પરોઠા ખાવાનું મન હતું. તો પછી જાતે બનાવે ને, પછી થોડી કઈ સાસુ કિચનમાં હાથ નાખે. તો તમને કોણે કીધું? તું એકવાર મને પૂછી લેવાય ને કે શું બનાવું શું નહીં. હું તને પૂછું? અરે વાહ, હવે મારે તને પૂછીને નિર્ણય લેવાના કે મારે શું બનાવવું ને શું નહીં. બેન, આપણે પરણીને સાસરે જઈએ ને તો સાસરીમાં જે ચીલો ચાલતો હોય ને એ ચીતરવાનો. આપણા પિયરેથી જે લઈને આવ્યા હોય ને એ ચીલો નહીં ચીતરવાનો. એકદમ સાચી વાત છે. આપણે એવું જ કરીએ. હા જો, હવે તો હા ઘરમાં તમે પણ વહુ થઈ ગયા ને, કારણ કે તમારા સાસુ આવી ગયા છે. એટલે અત્યાર સુધી હું આ બધું કામ કરતી હતી. હવે તમે મને મદદ કરશો, અને હા, તમારા સાસુનું જે પણ કંઈ કામ હશે ને એ તમે કરશો. કેમ કે મારા સાસુનું કામ હું કરું છું, તમે તમારા સાસુનું કામ કરો. તમે તમારા સાસુની સેવા કરો, હું મારા સાસુની સેવા કરીશ. તને એમ છે કે હું મૂર્ખી છું, મને તું સમજાવી દઈશ ને હું સમજી જઈશ. પણ મને બધી ખબર છે. આ બા આવ્યા છે ને ત્યારથી તારો રંગ બદલાઈ ગયો છે. તને એમ લાગે છે કે અત્યાર સુધી તું ઘરના કામ કરતી હતી, પણ હવે બાનું કામ વધી ગયું છે ને. જોયું ને, મેં કહ્યું જ હતું, જેવી આ ડોસી ગામડેથી અહીંયા આવશે ને એટલે ઘરમાં ડખા શરૂ થશે. થયા ને? હા, થયા. તમારે જે સમજવું હોય ને એ સમજો. આમાં મારે કોઈ સફાઈ નથી આપી, પણ આ વાત છે ને 100% સાચી છે. આજથી, હવેથી ને અત્યારથી આ ઘરમાં હું કહું ને એવી રીતે જ થશે. અને તમારે આ ઘરનું કામ કરવું પડશે. આ ઘરનું કામ ના કરો ને તો કાંઈ નહીં, પણ તમારા સાસુનું જે કામ આવતું હશે ને બધું જ તમારે કરવું પડશે. હું શું કામ કરું? એ ડોસીને કરવું હોય તો કરે, અને ન કરવું હોય ને તને બહુ લાગણી લાગતી હોય તો તું કરજે. અને તારાથી ના થતું હોય તો તારા સસરા તો નવરા જ છે ને, એ કરશે. તો ઠીક છે, કામ તો તમારાથી પણ નથી થતું, હું પણ એવું જ કરીશ. તમે જેવું તમારી સાસુ સાથે કરશો એવું હું કરીશ. હા તો કરજે ને. પણ છે ને, હું તારી હોશિયારી નહીં રહું જેમ મારા સાસુ રહ્યા છે ને. અને એક વાત યાદ રાખજે, મારા સાસુએ મને જેટલો ત્રાસ આપ્યો છે ને એટલો મેં તને નથી આપ્યો. એટલે મહેરબાની કરીને જે વસ્તુ હું કરી રહી છું એ તું કરવાની ઈચ્છા કરતી હશે ને તો એ સપનું દિવસે નહીં રાત્રે નહીં ક્યારેય પૂરું નહીં થાય. હા મમ્મી, એ ટોર્ચર કરવા વાળું ને ત્રાસ સહન કરવા વાળું બધું ગયું. હવે તો છે ને મોડર્ન જમાનો આવી ગયો છે. આપણે મોડર્ન સાસુઓ છીએ ને, એટલે બંનેને સંપીને રહેવું પડશે. હા, સંપીને જ રહું છું ને. તું કે છે એમ જ કરીશ. પણ તને શું લાગે છે કે આ ડોસીનું કામ કરીશ એમ? આજે નહીં અને 7 ભવમાંય નહીં. તું નહીં, ઉપરથી ભગવાન નીચે આવીને કહે ને કે આ ડોસીનું કામ કર, તો નહીં કરું ને નહીં જ કરું. તો નહીં કરતા મારો શું જાય છે?
પડ્યું રહેશે. પછી તમારા પતિ આવશે ને તમારી સાથે બાત છે, મને તો ગમશે. હા હા, તને તો બધું જ ગમશે ને. અને તું ચિંતા નહીં કર, એ બાંધશે ને તો મને બાંધતા આવડે છે અને હું બરાબર ઝઘડો કરી લઈશ. અને તારે એને જો મનોરંજનની રીતે લેવું હોય ને તો આરામથી લેજે. બાકી આ ડોશીનું એક પણ કામ હું નહીં કરું. એ તો જોઈએ. હા, સમય સૌનો આવે છે. કેમ છે બા? સારું છે બેટા, આવ આવ. હે બા, હા બેટા. તમને આયા ગમે તો છે ને? અરે બેટા, કઈ માં એવી હોય જેને દીકરાને ઘેર ન ગમે? ગમે જ ને. પણ કાં આવું પૂછસ? આ જો ને તમે આવ્યા ત્યારનું હું જોઉં છું તમારી વહુનું મોઢું સડેલું જ છે. કોણ જાણે ક્યાંથી તમે ગુચ્ચા આવ્યા છો? અરે બેટા, જ્યારે ગોતવા ગયા તા અને જોવા ગયા તા ત્યારે એ કાંઈ સીભડું થોડું હોય કે કાપીને જોઈ કે મીઠું છે કે કડવું છે. ત્યારે તો બધું સારું જ લાગતું હોય ને. પણ હું એમ કહું, તું ઉપાધિ કરમાં. એ આપણી 5 આંગળી હરખી નથી, 5 માણા ક્યાંથી હરખા હોય? અરે પણ તો કેવું હોય? અરે પણ કાંઈક થોડુંક આમ તેમ હોય ને તો હું હકાવી હતો ને. આ તો તમે હગા મારા માં છો અને એના હાવ છો, છતાંય તમારું સામે મોઢું બગાડે, ફાવે એમ બોલે, એ કંઈ થોડું હું સહન કરી શકું? તું ન કરી હક, મને બધી ખબર છે. પણ એણે છે ને એના ઘરમાં એવું જ ભાયલું હોય. એ એની દાદી આવતી હોય ને તો એની માં મોઢા સડાવતી હોય, એટલે પછી અહીંયા એવું જ કરે ને ઈ. એ મા બાપના સંસ્કાર જેવા હોય ને એવા સંતાનોમાં આવે, બીજું કંઈ નહીં. હા. અને હું તો એને છે ને હમણાં કાલે સવારે કાઢી હોતે ને મૂકવું, પણ મારે છે ને એટલી ઉંમરે એને કાઢું ને તો આબરૂ ન રહે મારી, અને નાક કપા આપણા ઘરનું, એટલે હું નથી કાઢી મૂકતો. નકર એને હું 2 મિનિટે મારા ઘરમાં ન રહેવા દઉં. નરેશ, એવું ન કરાય બેટા. હું તો હવે ખર્યું પાન છું, આજ શું કાલ નથી. એ તારે તો છે ને જિંદગી આખી એના ભેગું રહેવું છે. અરે મારી બાને જેમ ફાવે એમ બોલે, એ બાયડી યાર આખી જિંદગી કાઢવી કેમ? એવું છે ને, કાંઈ ઉપાધિ ન કરવી. હોય કોક માણા એવું હોય, એ એના બોલ્યા હમું ન જોવાય. ભલે ને મને કમને કરે છે ને ઘરના કામ, તને હાસવે છે ને એટલે બધું સારું જ છે. હું તો જો કાલ વહી જાય. અરે પણ જો બા, એ જો ગમે એવું મોઢું બગાડે, ગમે એવું બોલે, ગમે એવું તમારી એમાં વર્તન કરે, ગમે એવા તમને મેણા ટોણા મારે, પણ તમે છે ને મનમાં નહીં લેતા. જો તમારે આંખમાં શું આહુડા જોય ને તો હું પછી નહીં રહી શકું, અને હું એને પતાવી દે, સમજાય એવી દાસ ચડે. કુહાડી નથી ને કરે, એના કટકા કરી નાખું 2. નરેશ, મારી ઉંમર જો, મારા અનુભવ જો, મેં દુનિયા નથી ભાળી બટા. મને બધી ખબર છે કે આવું બધું હોય. પણ તું ઉપાધિ કરમાં. હું એ ના બોલ્યા હું જોઈશે નહીં. લે ને, હું કાંઈ નહીં ગણું. એ મને છે ને તારું હસતું મોઢું અને એની વહુ છે ને ઓલી દામિની, અરે હા, એ હસતી ને હસતી હોય. બસ એ કંઈ ખારી છે ને એટલે મને જરીક એમ થાય કે આને ભલે આ રહે, નકર એ બીજા છોકરાને શું સમજવું? આવી રીતે હું જો બકલા ભરું, કાઢી મૂકવાના છૂટા છૂટા લઉં તો એ છોકરાને શું સમજવું? એ અને એ 2 માણા પાછા હારા છે, દામિની ને દેવાંગ 2 હારા છે. એ દામિની તો છે ને, હું બેઠી હોઉં ને તોય આવતા જતા જો મને પૂછતી જાય, બા કાંઈ પાણી પીવું છે, બા તમે દવા લીધી, બા કંઈ ખાવું છે. બસ, તો મારે બીજું શું જોઈ? હવે એક ન બોલે તો હડકાયા કૂતરા હમું ન જોવાય એમ હાયલા કરે. એમાં હું દામિનીના માવતરના સંસ્કાર જ એવા છે. હા. એનું ઘર આખું ધાર્મિક છે, અને જે ઘરમાં ધર્મ હોય ને એના સંતાનો બધા ધાર્મિક જ થાય. સાચી વાત સંસ્કારી સંતાન તો એમાં જ જન્મે છે, ઘર ધાર્મિક હોય ત્યાં. હા, સાચી વાત છે બટા. અને આ લોકોને માય ધાર્મિક છો, એનો મારો હાળો તો દારૂ પીને પીડ્યો આખો દી, સમજ્યા? હું વાત કરસ? હા હા, તારો હાળો દારૂ પીવેશ? એવા જ હોય ને ત્યાં માવતરના સંસ્કાર જેવા હોય એવા આવે ત્યાં સંતાનોમાં. પછી ક્યાંથી એને આવું જ બોલે ને, કારણ કે પિયરમાં કાંઈ સારું ભાડ્યું જ ન હોય, સમજ્યા? એટલે એવું જોઈએ. એટલે તારે ઉપાધિ ન કરવી. બસ તમે 2 માણા ખુશ રહ્યો ને, ભલે ને મારી આમું વડકા ભરતી, મને કાંઈ એનું ઓછું ન આવે. હું મનમાંય ન લઉં. હા બસ, તમે મનમાં નહીં લેતા. જો નહીં તમે મનમાં લેહો ને તો હું દુઃખી થઈ જાય. ના ના બટા, હું આવી તે દી મેં જોયું ને. દામિનીનું તમારે જે વસ્તુ જોતી હોય ને, જે ખાવું હોય એ તમારે દામિનીને કહેવાનું. આનું મોઢું નહીં બોલાવવાનું આપણે. અરે હું તને કહું, દામિની તો છે ને, જો મને એક પાણીનો બાટલોય ભરીને દઈ જાય અને મને કે બા તમારે ઘડી ઘડી ઊભું ન થવું, કોઈ પાસે માગવું નહીં, અને ખાલી થાય ને એ પાછું જોતી જાય, ખાલી થાય પાછો ભરીને મૂકી જાય. એટલી હારી છે દામિની તો મારા ભાગ હારા છે. દામિની જેવી વહુ મળી, સમજ્યા? સાચી વાત છે નકર જો એ કતરજડ મળી હોત ને તો આ મારી વહુ એવી અને મારા છોકરાની વહુ એવી, હું કરવું કઈ ખબર ન પડે. તારું જીવ્યું ભારે પડી જાય. હાલો હું બહાર આટો મારતો. હા, જઈ આવ જા.
અને મારી ઉપાધિ કરતો નહીં હો બેટા. બસ જા સારું. જા. તને શું લાગે છે આ નવો પ્રોજેક્ટ છે એ પાર પડશે? કેમ આવું વિચારે છે? પાર પડશે એટલે આપણે પાડવાનો છે ગમે એ રીતે પાર. જોઈએ છીએ ચાલ છે થાય તે, બીજું તો શું. હા, અને અત્યારે હવે ઓફિસેથી આવી ગયા છીએ તો થોડોક રિલેક્સ થઈએ. આ ઓફિસની વાત બહાર આવ્યા પછી પણ ઓફિસની વાત, અને ઘરની બહાર નીકળો એટલે ઘરની વાત. આપણે આપણા માટે ક્યારેય સમય કાઢવાનો કે નહીં? કેવી રીતે કાઢવો? ઘરના વ્યક્તિઓની સાથે રહીએ છીએ, આપણે એકલા તો રહેતા નથી, એટલે બધાનું તો વિચારવું જ પડે ને. બસ હવે ચાલ, તું ઘરે જા, હું પણ મારા ઘરે જાઉં છું. કાલે મળીએ ને? હા, ચાલ, મળીએ કાલે. બાય. ઘરે કેવી રીતે જાઓ? ઘરે બા તો આવી જ ગયા હશે, અને હા, ઘરમાં રામાયણ તો શરૂ થઈ જ ગયો છે. એક કામ કરું છું, આજે ઘરે નથી જવું, ક્યાંક બહાર હોટલમાં જઈને જમી લઉં. હા તો હું આવું? અરે પણ તું તારા ઘરે જઈ રહ્યો હતો ને, પાછો શું કામ આવ્યો? આપણે બે છૂટા પડતા હતા ત્યારે તું પણ તારા ઘરે જ જતો હતો ને. આ ઘરે નહીં જવાની શું વાત છે? એવું નથી, એમાં એવું છે કે મારા મમ્મી અને પપ્પા બહાર જમવાના હતા, એટલે મને થયું કે હું પણ બહાર હોટલમાં જમતો જાવ એમ. અને આપણે કેટલા સમયથી સાથે છીએ? આપણે 4 વર્ષથી. હા, આટલું ખોટું બોલીશ તો નહીં ખબર પડી જાય મને? તો શું કરું યાર, તું જ સમજ ને. આ ઘરમાં મારા બા આવી ગયા છે, એ નહોતા આવ્યા ત્યારે આટલી બધી ઉપાધિઓ હતી, તો એ આવી ગયા ત્યારે શું થશે? મારા ભાઈ, હજી હું તને સવારે સમજાવી રહ્યો કે આ બધું ટેન્શન છોડ ને. બધાના ઘરે બધાને સરખું જ હોય છે. જો તું જે રીતે જીવી રહ્યો છે તારી લાઈફ અલગ છે, ને હું જે રીતે જીવું છું એ મારી લાઈફ અલગ છે. મારા પપ્પાનો હું એકનો એક દીકરો છું, બધી જવાબદારીઓ મારા માથે છે, અને તમે લોકો રહ્યા 3 ભાઈ અને 1 બહેન, એટલે તમે 3ય ભાઈ કમાવો છો અને તમારું ગાડું ચાલે છે. હવે કમાવાવાળો હું એકલો છું, ઘરમાં બા આવી ગયા છે, રોજના ઝઘડાઓ થશે, અને કોણ જાણે હવે તો ઘરમાં શું શું થશે. એટલે મારા માથે જવાબદારી છે તો મને તો ટેન્શન હોય જ ને. વાહ, તારા માથે જવાબદારી છે ને મારા માથે નથી, હે ને? અરે તું તો એકલો છો, ઘરે તો કોમ્પિટિશન નથી કમસે કમ. મારે તો ઘરે કોમ્પિટિશન છે. આ આટલા રૂપિયા લાવ્યો, આ મહિને આ આટલા રૂપિયા લાવ્યો, તું કેમ ઓછા લાવ્યો? હવે મારે કેટલા જવાબ આપવા પડે છે ભાઈ. ગાડું ચાલે છે પણ રગડ ધગડ. હા, તારી વાત પણ સાચી છે. છોડ ને આ બધી વાતો. હા, મને તો આ કંપનીમાં જે નવો પ્રોજેક્ટ બહાર પડે છે ને એનું પણ ટેન્શન છે કે શું થશે પ્રોજેક્ટનું. મારા ભાઈ, તું જે રીતે વિચારે છે ને એ પ્રમાણે તો એવું લાગે છે કે આખા દુનિયાનું ટેન્શન છે ને ખાલી તને જ છે. નથી મગજ કામ કરતું યાર, શું કરું હું? ટેન્શન મને જ હોય ને. આમ પણ આ બધા ટેન્શનની જવાબદારીઓ મારા માથે જ હોય છે. હા, ઘરની જવાબદારી છે, ઓફિસમાં પ્રોજેક્ટ છે તો પ્રોજેક્ટનો પ્લાન પણ મને આપ્યો છે. જો જરા આમથી ગડમથલ થઈ ગઈ એટલે આખો જ પ્રોજેક્ટ ફેલ થશે, એની જવાબદારી પણ મારા ઉપર. ફોકસ નામની વસ્તુ હોય ને મારા ભાઈ, એ કરો. ક્યાંથી ફોકસ કરું? આ ફોકસ કરવા માટે મને કોઈ એવું સપોર્ટ કરવાવાળું પણ હોવું જોઈએ ને. હા, તું છે જે મને વાતે ને વાતે બધું સમજાવે છે, મોટિવેટ કરે છે, પણ તારું મોટિવેશન આ રસ્તા સુધી જ છે. જેવો ઘરે જઈશ પાછી માથાકૂટ શરૂ. આ બધું સમજાવેલું મગજમાંથી જતું રહેશે. હા, તો એમાં શું થઈ ગયું? ઘરે આવું ને, ઘર સુધી આવું. હાલો, શું ઘરે આવું? તું મને સમજાવી શકે છે, મારા મમ્મી પપ્પાને તો ન જ સમજાવી શકે ને. અને આમ પણ એ મારી વાત નથી માનતા, તારી વાત શું માનવાના? બાકી બધું છોડ ભાઈ. હું એમ કહું છું કે ઘરે જવાનું છે કે પછી હું મૂકવા આવું સાથે? નહીં, ઘરે જવાની વાત છોડ, આપણે બહાર હોટલમાં જમી આવીએ. ચાલ. અલા, પણ હું ઘરે શું જવાબ દઈશ? ઘરે કહી દેજે ને કે મારા મિત્રની સાથે નાસ્તો કરી લીધો, થોડું ઘણું જમી લેજે. હા, તે સારું. બીજું હું નહીં કરું નાસ્તા પાણી. શું નહીં કરે? મારા માટે થઈને આટલું તારા માટે પણ નહીં કરું. હમણાં તો વાતો કરતો હતો કે તું તારો મિત્ર છું, હું તારા માટે આમ છું,
એ અને ભાઈ. બધું કહેવાની વાતો છે, સમજી ગયો હું. આ બહાર જે હોટલમાં જમવાની વાત કરી રહ્યા છો ને અને મને સાથે કરાવી રહ્યા છો ને એ વાત છે ને ખોટી છે. આ આપણે છુપાવી રહ્યા છીએ અને વાતની સાથે તમે ડરી પણ રહ્યા છો ઘરે જવા માટે અને એટલે આપણે બહાર જમવા જવાની વાત છે. હા તો ચાલ ને, હું ડરું છું એટલા માટે તો કહું છું બહાર જમી લઈએ. મારો મિત્ર ડરે એવો તો ના જ હોય અને ડરતો હોય ને તો એને હિંમત આપવાનું કામ બીજા એક મિત્રનું જ હોય છે. એટલે આપણે ક્યાંય જવું નથી. ચાલો ચાનુમુના ઘરે, તમને હું છે ને ઘરે લઈ જાઉં. ચાલો ચાલો. દેવેન એક કામ કર, રહેવા દે. તું જા તારા ઘરે ને હું જાઉં છું મારા ઘરે. શ્યોર? હા શ્યોર. ઘરે પહોંચીને ફોન કરજો. હા ફોન કરીશ ને સેલ્ફી પાડીને પણ મોકલીશ. હવે કાંઈ? નહીં પહોંચો ને ઘરે તો પછી કાલ મળીએ જ છીએ. હા તો પછી કાલની પાર્ટી હું આપી દઈશ. ચાલ ચાલ અને ટેન્શન છોડ યાર. હા મળીએ ચાલ. દેવાંગ, કેટલાય દિવસથી નોટિસ કરું છું તમને. મોઢું લટકાવેલું રાખો છો અને કાંઈ સમજ નથી પડતી મને કે શું થઈ રહ્યું છે તમારી સાથે. કોઈની સાથે સરખી રીતે વાત નથી કરતા. તમારો સ્વભાવ કેટલો ચીડિયો થઈ ગયો છે. શું થયું છે? કંઈ નથી થયું, જવા દે ને. શું જવા દે? અહીંયા મોઢું રાખીને વાત કરો ને. શું થયું છે? લે ત્યાં મોઢું રાખ્યું, કંઈ નથી થયું. હવે હું એકવાર પૂછીશ તો મને કહેશો કે 10-15 વાર હજુ પૂછું? હું તને કહીશ તો પણ શું ફાયદો થવાનો છે? તું એમાં કંઈ મદદ તો નથી કરી શકવાની. બધી વસ્તુમાં ફાયદો નુકસાન ના જોવાનું હોય. ક્યારેક વાત શેર કરી લેવી જોઈએ. એમ પણ સુખ હોય કે દુઃખ હોય, વેચવાથી વધે છે. એમાં એવું છે કે મેં મારી સેવિંગ્સમાંથી 2 લાખ રૂપિયા જેટલી રકમ શેર માર્કેટમાં રોકી હતી. ઓકે, તો એમાં દુઃખ જેવી શું વાત છે? એવું છે કે એ બધા જ રૂપિયા ડૂબી ગયા છે. સોરી, હવે એક મિનિટ, રિપીટ બોલો તો. 2 લાખ રૂપિયા અમે શેર માર્કેટમાં નાખ્યા હતા જે ડૂબી ગયા છે. તમને આવું દોઢું થવાનું કોણે કીધું તું? આવડી મોટી ભૂલ તમે કઈ રીતે કરી શકો? હું મોટી ભૂલ, મને એમ હતું કે 2 લાખ રૂપિયા શેર માર્કેટમાં નાખીશ, કંઈ એક્સ્ટ્રા કમાણી થશે અને જો શેરનો ભાવ વધશે તો આપણને જ ફાયદો હતો ને ભવિષ્યમાં. કંઈ વાંધો નહીં, પણ 2 લાખ રૂપિયા જ નાખ્યા છે ને. આ શેર માર્કેટમાં તો ઇનરોલિંગ થતું હોય ને, એટલે પાછા આવી જશે. શું પાછા આવી જશે? મેં જેટલા રૂપિયા નાખ્યા હતા એ બધા ઝીરો થઈ ગયા. હા પણ 2 લાખ રૂપિયા જ નાખ્યા હતા ને. હા, આપણા 2 લાખ અને મારા મિત્ર પાસેથી 6 લાખ રૂપિયા લીધા હતા ઉશીના. દેવાંગ, 8 લાખ રૂપિયાની તમે વાત કરો છો? હા ખબર છે ને? અરે પોતાના પૈસા હતા તો વ્યાજે લાવવાની શું જરૂર હતી? અને લાવ્યા તો લાવ્યા, શેર માર્કેટમાં નાખવાની શું જરૂર હતી? જો આ બધી બાબતનું ટેન્શન થઈ રહ્યું છે મને. મેં મારા 2 લાખ રૂપિયા નાખ્યા હતા અને મારા મિત્રને સલાહ પણ આપી હતી કે તું પણ નાખ આમાં રૂપિયા, આપણે બંને પાર્ટનરશિપ કરીને નાખીએ રૂપિયા. પછી એણે કહ્યું કે મને શેર માર્કેટમાં રસ નથી પણ હું તને ઉછીના આપી શકું. 6 લાખ રૂપિયા એણે ઉછીના આપ્યા અને મને થયું કે એક વખત દાવ રમી લઉં. એટલે જે શેરનો ભાવ બહુ ઊંચો હતો એ શેરમાં જ મેં રોકાણ કર્યું. તો પછી નુકસાની કઈ રીતે થઈ? મહિના દિવસ પછી મને ખબર પડી કે મેં જે કંઈ પણ ડેટા વાંચ્યો હતો એ બધો ડેટા ફેક હતો. વિદેશમાંથી કોઈ સંસ્થાએ કંપની વિરુદ્ધ એક રિપોર્ટ બહાર પાડ્યો અને કહ્યું કે આ જે કંઈ પણ ડેટા છે, જે કંઈ પણ એમનું એકાઉન્ટ છે, એ બધું ખોટું છે, ફેક છે અને રાતોરાત શેરના ભાવ ઘટવા લાગ્યા. મને થયું કે સારો શેર અને સસ્તામાં મળી રહ્યો છે એટલે બીજા 6 લાખ રૂપિયા પણ મેં પાછા ઇન્વેસ્ટ કર્યા. મને થયું કે સારી વસ્તુ ઓછી કિંમતમાં મને મળી જશે અને જ્યારે ભાવ વધશે ત્યારે હું કાઢી નાખીશ. અરે પણ બધું ઝીરો થઈ ગયું. આટલી મોટી મિસ્ટેક તમે કઈ રીતે કરી શકો? તમારે સમજી વિચારીને શેર માર્કેટમાં પૈસા નાખવા જોઈએ ને. હવે શું કરવાનું? 8 લાખ રૂપિયા જતા રહ્યા છે.
ક્યાંથી લાવશું? એ જ વાતની ચિંતા થઈ રહી છે મને કે 8 લાખ રૂપિયા હું ક્યાંથી કાઢીશ. હું મારા 2 લાખ રૂપિયા તો ભૂલી શકું છું, પણ મારા મિત્ર પાસેથી લીધેલા 6 લાખ, હા, આ રકમ તો મારે એને આપવી જ પડશે. પણ એ તમારો મિત્ર છે ને, એટલે થોડું એડજસ્ટ તો કરશે ને. તમે એને સમય આપી જુઓ ને, એને કહેજો કે તમે વરસ દિવસમાં એને પાછા આપી દેશો. સમય આપી શકશે, પણ રૂપિયા તો કોઈ જતા ના કરે ને. મારે આજે નહીં તો કાલે એને 6 લાખ રૂપિયા તો આપવા જ પડશે. અને જો મારી આવક એટલી બધી નથી કે હું આટલા બધા રૂપિયા એને 1 કે 2 વર્ષ સુધી આપી શકું, અને એને વાયદો પણ કરી શકું એમ નથી. ઘરે કહેવાય એમ પણ નથી, કારણ કે ઘરે બા આવ્યા છે. ઉલટાનું ઘરમાં તકલીફો વધી જશે. હા, બા આવી ગયા છે અને હવે તો ઘરમાં ખર્ચાઓ પણ વધશે. તમે આમાંથી બહાર નીકળવાનું સોલ્યુશન જલ્દીથી જલ્દી ગોતજો. હા, એ જ કરી રહ્યો છું. એક લોન લઈ લઉં આના ઉપર. હા, લોન લઈને પૈસા ચૂકવી દઈશ. પોતાના 2 લાખ રૂપિયા નાખ્યા છે, 6 લાખ રૂપિયા ફ્રેન્ડના નાખ્યા છે, અને હવે લોન લેવી છે. ક્યાંથી ભરશો એટલા બધા પૈસા? શું કરવું શું નહીં કંઈ સમજાતું નથી. તમે આવડો મોટા થયા, હા હા, મારા રસોડાની હાલત શું કરી તમે? અને આ શું કર્યું તમે? ચા થોડી. તમને અક્કલ જેવું કઈ છે કે નહીં? બેટા ચા ગાળવા ગયા, હાંસી નહોતી તો આ કપડે જ લીધું, જો દસાઈ ગયું મારાથી અને ઢોળાઈ ગઈ. કોણે કહ્યું પણ તમને કે આ કામ કરો? અને મને એ નથી સમજાતું કે મારા ઘરની અંદર આવીને મારા ઘરના આ રસોડાને અસ્તવ્યસ્ત કરવાની હિંમત કેવી રીતે થઈ? બધું જેમ તેમ પડ્યું છે. હજુ ડબ્બા છો, અને આ તમારી ચોપડી, એને અહીંયા લાવવાની ક્યાં જરૂર હતી? હા, તમને ના પાડી છે ને મારા રસોડામાં નહીં આવવાનું, અને ચા સાની પીવી છે? આ ઉંમરે જીભના ચટાકા જતા નથી? મારી વાત તો સાંભળ. મારું માથું આ સવારનું છે ને થોડું ભારે હતું, અને હું આ વાંચતી હતી તો મેં કીધું લાવી વાંચતી જાઉં ને સા બનાવતી જાઉં, એમ કરીને વાંચતા આવી. હા, તે બે બાજુ ડોળા ના રખાય. અને આ જો મારા આખા રસોડાને ગંદુ કરી નાખું. હું લૂસી નાખું. શું લૂસી નાખશો? હા, આ ઢોળાયું ઈ. હે ભગવાન, આ ઘરના બધા જ કામ તમારી પાસે કરાવવા જોઈએ. એટલે છે ને તમે સીધા ગામ ભેગા થઈ જાઓ. આ ગામડેથી અહીંયા આવે ને એ દિવસથી અમારા માથે છે ને તાંડવ કરો છો. હવે અમે લોકો નથી બનાવી આપતા તો જાતે બનાવવાના થઈ ગયા. આ મારા રસોડાની, મારા ગેસના ચૂલાની શું હાલત કરી છે તમે? હું ધીરે ધીરે બધું લૂસી દઈશ તને. હા, તો કરવું જ પડશે કે તમારા બાપા ઉપરથી સાફ કરવા નહીં આવે, તમારે જ કરવું પડશે. પણ તું રાડો તો ન પાડ. એક તો માથું દુખે છે, હજી ચા પીધી નથી, ત્યાં તો તે મને પાછું રાડો પાડીને વધારે દુખાડે. રાડો ના પાડે તો માણસ શું કરે? તમે મગજ ખરાબ કરીને મૂકી દીધું છે તો માણસ શું કરે? અરે રોજ કંઈક ને કંઈક બાબતમાં લોહી પીવો છો. અરે મને એ નથી સમજાતું કે શાંતિથી અમે તમને જે આપીએ એ ઠૂસીને બેસી નથી રહેવાતું. ઈ તો ખાઉં છું હું. ક્યાં મારી હારે હું કરતા હતા? પણ સાનું કહું તોય તું ગુસ્સે થાય, એટલે હું બનાવવા આવી હતી. મારા રસોડામાં છે ને પગ નહીં મૂકવાનો. તમને ના પાડી છે ને, આ તમારા ગામડાનું ઘર નથી, આ મારું રસોડું છે. મને ફાવે ને એ બનાવીને આપીશ, અને ના આપું ને તો ચૂપચાપ બેસી રહેવાનું. સમજી ગયા? જો સાંભળ, એ દૂધે ક્યાંય ન મળ્યું એટલે મેં કીધું કાંઈ નહીં, કાવો બનાવીને પી લઉં એમ કરીને. જો એમ જ પીતી હતી. મેં તને દૂધનું કીધું? આ દૂધના ભાવ સાંભળ્યા છે? દૂધ કાવો બનાવીને પીધો. કાવો શું? તમને તો કાંઈ ના મળવું જોઈએ. અરે ગરમ પાણી ના મળવું જોઈએ. તે તો કાવો ન પીવા દીધું. આ તે પીવાને લાયક રાખ્યું છે મારું રસોડું? પીવા દે ને થોડું. ડોસી, મને એ નથી સમજાતું કે તું મારો જીવ લેવા આવી છે. ના, હું તારો જીવ લઈને ક્યાં જાઉં? અહીં મારો જીવ જો
અત્યારે તાળવે સોટ્યો છે, મારે ચા પીવી છે. બસ હવે ચાનું રામાયણ બંધ કર. એક કામ કર, આ જીભડો છે ને તારો અહીંયા લગાડ અને ચાટી લે. આ ધોળાયું છે ને એ સાફ કરી નાખ. જીભડે આ જેટલો જીભડો પીવામાં યુઝ કરે ને એના કરતા વધારે આમાં આ સાફ કરવામાં કર તો કાંઈક વળશે. વાગી ગયું ને મને તો થાય છે કે તારું હું હાથ જ મરડી કાઢું. પણ આમ જીભેથી તો કૂતરા પીવે, હું તો માણસ છું. તું કૂતરી કરતા ઓછી ક્યાં છે મારા માટે? મને કૂતરી કહેશ તું? તો તને શું કહેવાનું? હા, આખો દિવસ ભાવ ચાલુ જ હોય છે તો તને કૂતરી ન કહું તો તને શું કહું? હવે એક કામ કર, તારામાં માણસાઈ જેવું તો કંઈ છે નહીં ને, તો એક કામ કર ને, હા, આ બધું સાફ સફાઈ કરી નાખ. ને બીજા છે ને ઉપરથી માળિયામાંથી મેં 4-5 વાસણ ઉતાર્યા છે પિત્તળના, એને પણ ઘસી નાખ. આ મેં કંઈ કામ ધંધો તો છે નહીં. સવાર પડે ભગવાનની પુસ્તક ને માળા, બપોરે જમી ઠૂસીને સૂઈ જવાનું. તો થોડા કામ કરશો ને તો આ હાડકા છે ને આરામ નહીં થાય, સમજી ગયા? પણ મારા હાથ હવે આ કામ કરો, હાથ પગ ધ્રુજે વાળા. હા, મમ્મી સાંભળો છો મમ્મી? હું બેરી નથી. અને આ બધી શેની બૂમાબૂમ છે? હું પણ તમને એ જ પૂછું છું કે આ બધું શું છે આ બધું? મને શું ખબર શું છે? અહીંયા બધા કપડાં પડ્યા છે, આ ઓશિકા જેમ તેમ પડ્યા છે, આ પેપર જેમ તેમ પડ્યા છે, આ બધું અસ્તવ્યસ્ત કેમ છે? લે, આ સવાલ તો મારે તમને પૂછવું જોઈએ કે આ બધું શું છે. હજુ હમણાં જ અડધો કલાક પહેલા આ બધું સાફ કરીને હું ગઈ હતી, તે તમે બધું વીખી નાખ્યું. અરે હું શું કામ વીખું? તને ખબર છે? આ ખબર નહીં મને કોનું કામ છે. મને શું પૂછે છે? તો આખો દિવસ તો ઘરમાં તમે હોય છો ને, તમને ના ખબર હોય તો કોને ખબર હોય? આ અડધી કલાક બજાર શું ગઈ, તમે તો બધું ઘરની પથારી ફેરવી નાખી. અરે મેં નથી કર્યું, મને શું કહે છે? લે, કરે કોઈ ને ભરે કોઈ. તમે નથી કર્યું તો કોણે કર્યું કયો મને? એટલે તું આ બધું ફેંકીને સાબિત શું કરવા માંગે છે? હું છે ને આ ઘરની નોકરાણી નથી કે 10 વાર ઘર સાફ કરું. સીધી રીતે છે ને મમ્મી મને કહી દો આ કોણે કર્યું છે બધું. મને નથી ખબર. તમને નથી ખબર ને? ઠીક છે, બધું તમારે સાફ કરવાનું છે. હું શું કામ સાફ કરું? તે જોયું અને કોણે કર્યું કોને ખબર? તું કર સાફ કરવાની હોય તો. હું કઈ નથી કરવાની, એકવાર કરીને ગઈ ને એટલે બીજી વાર તમારે કરવાનું છે. મેં કીધું તું ને, હા ઘરનું અડધું કામ હું કરીશ, અડધું કામ તમારે કરવાનું છે. પણ આ ઘરનું બધું કામ હજુ હું જ કરું છું, એટલે આ તો છે ને તમારે જ કરવું પડશે. અરે હું શું કામ કરું? કરે, જેને નાખ્યું હશે એ કરશે સાફ. મને શું કામ કહે છે? અરે તમે નહીં કરો તો કોણ કરશે? આ તમારે જ કરવું પડશે. આ લ્યો કરો. હું નહીં કરું એટલે નહીં કરું. અને આ જેને કર્યું છે ને એને કે, મને શું કામ કહે છે? હા તો બોલો ને કોણે કર્યું છે, હમણાં કહું. અરે હું તો ક્યારની મારા રૂમમાં હતી, મને શું ખબર કોને કર્યું હોય? આ તમારા સાસુએ કર્યું હશે તો. મારા સાસુ તારા દાદી સાસુ થાય છે, એટલે તું જ સાફ કરજે. અને મને છે ને વાતમાં વચ્ચે નહીં લાવતી. આ તારું કામ હશે કે તારી દાદી સાસુનું? હમણાં રસોડું બગાડીને ગયા, હવે આગળનો રૂમ બગાડ્યો. જોયું, તમે તમારા મોઢામાંથી કબૂલ કરો છો કે આ બધું છે ને મારી દાદી સાસુનું છે, એટલે હવે છે ને આ બધું તમારે જ સાફ કરવું પડશે. અને એ રીઝન પણ તમને કહું કે તમારે શું કામ સાફ કરવું પડશે. મેં પહેલા જ તમને કહી દીધું હતું ને કે તમારું કામ હું કરીશ, પણ તમારી સાસુનું કામ તમારે કરવું પડશે. કીધું તું કે નહીં? કીધું તું ને? હું નહીં માનું, મેં તારી કોઈ વાત નથી માની. ને હું શું કામ કરું તારું કામ? અને તું કે ને તારો બધો હુકમ મારે માનવાનો? માનવું જ પડશે ને, કે હું નોકર થોડી છું આ ઘરમાં. ખાવા તો 10 ટાઈમ જોઈએ છે, એક વખત ઘરનું કામ કરવું પડે છે, એમાં વાંધો છે. હા તો 10 ટાઈમ જોઈએ છે તો તારા બાપાને ત્યાંથી લાવી. અમારો વર કમાય છે એ મને ખવડાવે છે. વારે વાહ, 10 ટાઈમ જોઈએ છે તો? હા તો મને મારો વર કમાઈને ખવડાવે છે, એનો મતલબ એમ નહીં કે હું તમારા બધાને ઢસડા કરું. વાહ 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 વાહ, તારો વાર મારો દીકરો છે, પછી તારો વાર બની એની વેર કેવડાવી છે. હવે તમારા વચ્ચે કઈ બોલવું છે કે નથી બોલવું?
અરે પણ આ કામ હાટું તમે હું કેમ ઝેડ કરો? હવે તું કર કે આ કરે, એમાં હું ફરક પડી જાવ? અરે તમને ખબર નથી, આ મને એક શીખવાડવા બેસે છે. આ બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે, મને કહે છે કે તમે કર્યું છે. હા તો આ બધું છે ને આપણા ગઢાબાએ કર્યું છે, તો આ બધું સાફ કોણ કરશે કયો તો મને? હા એ તો ગૌઠાબત બિચારા આવે, એની કઈ ઉંમર થઈ ગઈ, એ થોડા કરીએ કે? અને મારે અને મમ્મીને પહેલા જ ડીલ થઈ હતી કે મારી સાસુનું કામ હું કરીશ, પણ એમની સાસુનું કામ એમને કરવું પડશે. હું નહીં કરું. તમારી માનું કામ હું શું કામ કરું? જોયું? હુંય છે ને તમારા દીકરાને એવું કહીશ કે તમારી માનું કામ હું શું કામ કરું. હા તો કહેજે, જ્યારે વારો આવે ને ત્યારે કહેજે. અત્યારે તારા લવારા બંધ કર. વારો જ છે ને અત્યારે તમે કામ નથી કરતા એટલે. હું કામ નહીં કરું. જો કામ તો હું પણ નહીં કરું પપ્પા, 110%ની વાત છે. રૂમમાં જા, હું સમજાવી તારા હાહુને સમજાય. સમજાવી દેજો, આ બધું છે ને મને ચોખ્ખું જોઈએ. અને આ બધા કપડાં છે ને ઈ મારા છે, મારા રૂમમાં પહોંચાડી દેજો હંકેલીને. ફેંક તારા કપડાને, નાખી દઈશ હમણાં. જા દામિની, તું તારા રૂમમાં જા. જાઉં છું પપ્પા, જાઉં છું. હા વસ્તુ છે ને બધી મને ઠેકાણે ન મૂકી ને તમે, તો તમે જોઈ લેજો. બસ બસ. તું જોઈ લે છે. અરે ઘરમાં ને ઘરમાં હું કામ આવી રીતે ઝઘડા કરવા જોઈએ? ઘરમાં ઝઘડા હોય ને એ ઘર કોઈ દી આગળ ન આવે, કંકાસ ક્યારેય ન કરે. એ શીખવાડો તમારી વહુ બેટાને, મને કહેવાની જરૂર નથી. કંકાસ હું નથી કરતી, કંકાસ તમારી વહુ બેટા કરે છે. એટલે હું તને એમ કહું છું કે હવે આ કરી નાખીને તું હવે હું થઈ ગયું. તમને શું લાગે છે કે આ બધું હું સાફ કરીશ? અરે તો કોણ કરે? તારે જ કરાય ને સાફ. હવે આમાં કઈ નહીં, તું પાતળાઈ પડી જા. વાહ રે વાહ. આમ જો કરી નાખ, હાસું કહું છું. અને એનો મગજ છે ને અત્યારના જવાનડા કહેવાય, સમજ્યા? અને જો વધારે આમડાઈને કહેવું ને તો વહી જાય ને તો આપણો છોકરો રહી જાય આવ જિંદગી કોરો. કાંઈ નહીં, બીજી મળશે. વાહ રે વાહ. આ છોકરાની લાઈમાં મારે અને અમારા ઘરની હાલત તો છે ને, તમારી માં આવીને ત્યારથી પથારી ફેરવાઈ ગઈ છે. હા તે કરવું જ પડશે ને, કરવા લાગો. બેટા હા હા પપ્પા, બેસ ને. કામ છે કઈ? બેટા તારો સ્વભાવ હું જાણું છું, તું કોઈ દિવસ આવો ગુસ્સો ન કરે. પણ મેં હમણાં જોયું ને, બહુ ગુસ્સો બહુ કરે છે. એટલે તારા સ્વભાવથી તું વિપરીત વર્તન કરે છે. પપ્પા એમાં ખોટું શું કીધું મેં? જેવું હતું એવું જ કીધું છે ને. મમ્મી કામ નથી કરતા એટલે મેં કહ્યું ને, એમાં મારો શું વાંક છે? અરે મમ્મી તો પહેલેથી કામ નથી કરતી ને, એનો સ્વભાવનો તો તને ખબર છે ને કેવું છે એનો સ્વભાવ. એનો સ્વભાવ તો પહેલેથી એવો છે, પણ તારો સ્વભાવ એવો થઈ ગયો. હવે જો તમારા બેયના સ્વભાવ આવા રહે તો પછી ઘરમાં કેવી રીતે જીવવું? હા તમારી વાત સાચી છે, પણ પપ્પા હમણાં ટેન્શન જ એટલું ચાલી રહ્યું છે ને કે ખબર જ નથી પડતી કે માઇન્ડ કઈ તરફ દોડે. ટેન્શન? શેનું ટેન્શન છે? જે હોય એ વાત કરો. જો આપણે ટેન્શન હોય, દુઃખ હોય તો બીજાને આપણે વાત કરવી ને તો એ હળવું થાય. હા નાના પપ્પા એવું કંઈ ટેન્શન નથી. જો આપણે દુઃખ હોય અને કોઈને વાત કરવી ને તો પેલો સામેવાળો આપણું દુઃખ લઈ ન લે, એ કાંઈ મદદ ન કરે, પણ એના બે શબ્દો હોય ને, એ આશ્વાસનના એવા બે શબ્દો આપે ને એટલે આપણને એમ લાગે આપણી પાસે દુઃખ છે જ નહીં. એટલે દુઃખની વાત કરવામાં કાંઈ વાંધો નહીં, એમાં શું વાંધો? પણ પપ્પા તમને કઈ રીતે કહું એ જ નથી સમજાતું. પ્રોબ્લેમ તો બહુ મોટી થઈ ગઈ છે. અરે એ મોટી પ્રોબ્લેમ છે ને, મને ખબર નથી. તો બેટા જે હોય એને વાત કર, તમે તારે બિંદાસ વાત કર. પપ્પા હું તમને કહું તો ખરા, પણ તમે કોઈને કહેતા નહીં. નહીં કહું, ચાલ બસ. હા પપ્પા વાત એવી છે કે દેવાંગ પાસે 2 લાખ રૂપિયા સેવિંગ્સના હતા. એ પૈસા એને શેર બજારમાં નાખ્યા. અને એમના ફ્રેન્ડ છે ને પેલા દેવેન, એમની પાસે પણ દેવેનને કહીને 6 લાખ રૂપિયા શેર બજારમાં નખાવ્યા છે. દેવાંગને એવું હતું કે શેર બજારમાં એણે જે શેર લીધો છે ને એની બહુ સારી ડિમાન્ડ ચાલી રહી છે, એટલે એને 8 લાખ રૂપિયા એમાં નાખી દીધા. અને બન્યું એવું કે એ શેર માર્કેટમાં દેવાંગને બહુ મોટો લોસ ગયો છે. 8 લાખ રૂપિયા ડૂબી ગયા છે. જો એની પાસે જે 2 લાખ રૂપિયાની મૂડી હતી ને, જે બેંકમાં હતા એના ખાતામાં 2 લાખ રૂપિયા, એ શેર બજારમાં નાખ્યા, એનો વાંધો નહીં. જો એ વયા ગયા હોય ને તો આપણે કોઈને જવાબ તો નથી દેવાનો. એ જ તો વાત છે પપ્પા. 2 લાખ રૂપિયા તો આપણે નાઈ નાખીએ, પણ
હા તો દેવેનના 6 લાખ રૂપિયા હતા. એનું શું કરવું? એ તો આજ નહીં તો કાલ પૈસા માગશે જ ને. એ ખોટું કહેવાય. બીજા પાસેથી લઈને 6 લાખ રૂપિયા એ આવડી મોટી રકમ હું કામ એને શેર બજારમાં નાખવા જોઈએ? એ બીજાના રૂપિયા. હવે શેર બજારમાં ડૂબી જાય તો જવાબ તો આપણે જ દેવાનો ને. આપણે એમ થોડો કે ભાઈ ઓલા શેર બજારમાં નાખ્યા એ ડૂબી ગયા તો હું હવે તારા રૂપિયા નહીં દઉં, એમ તો આપણે કંઈ કહેવાતું નથી. એને તો રૂપિયા આપણે દેવા પડે ને પાછા. દેવા પડે. પ્રોબ્લેમ એ જ છે પપ્પા કે હવે 6 લાખ રૂપિયા પાછા કઈ રીતે આપીશું? અને વાત એટલી જ નથી, દેવાંગ એવું વિચારે છે કે બેંકમાંથી લોન લઈ લે અને એ પૈસા ભરી દે. મને તો એ નથી સમજાતું કે ઓલરેડી 8 લાખ રૂપિયા લોસમાં છે, ઉપરથી બેંકમાંથી પણ લોન લેવાની વાત ચાલે છે. જો હવે એને 8 લાખ રૂપિયા ગયા એ તો ગયા જ છે. હવે એ આપણે ચિંતામાં રહેવું, ટેન્શનમાં રહેવું અને અંદર મનમાં જો બેડા કરીશું તો એ કે 8 લાખ રૂપિયા પાછા નથી આવવાના. હવે એનો કંઈક રસ્તો કરવો પડે. આ 8 લાખ રૂપિયા આપણે શું કરવી તો પાછા આપણે દેવાને આપી શકવી, એનો કંઈ રસ્તો કરવો પડે. એમના હાથ ઉપર હાથ રાખીને ટેન્શનમાં ફર્યા કરવી તો કાંઈ થોડા 8 લાખ પાછા આવી જવાના છે? પણ પપ્પા વાત 6 લાખ રૂપિયાની છે. 6 લાખ રૂપિયા આપણે એટલા ઓછા સમયમાં કઈ રીતે આપીશું? હવે એ કંઈ રસ્તો કરવો પડશે. પહેલાં પ્રથમ તો એને શેર બજારમાં રૂપિયા રોકવાની જરૂર જ નથી. શેર બજારનું કંઈ થોડું નક્કી છે, આમે જાય ને આમે જાય. આમ જાય તો આપણને એમ થાય બહુ સારું, એ તરત બીજે દી આમ હોતે ને ઉયું જાય નીચે. હું સમજુ છું પપ્પા, અને આ વાતને લઈને દેવાંગ સાથે મેં ઝઘડો પણ કર્યો. હવે આવી ભૂલે ક્યારેય નહીં કરે. પણ પપ્પા તમે પ્લીઝ આ વાત કોઈને ના કહેતા. જો આ વાતનું તું ટેન્શન નહીં લે. હવે કંઈ રસ્તો આપણે કરવો પડશે ભેગા મળીને. અને જો આપણે આમ ટેન્શનમાં રહેવું ને અને દેવાંગ આપણને જોઈ જાય ને તો એ ટેન્શનમાં રહે. હા, કંઈક તો વિચારવું જ પડશે. હા, કંઈ નહીં, ચાલો હું બજારમાં જઈને આવું છું. તે વાંધો નહીં યાર, કોઈ ચિંતા નહીં કરતી, કાંઈક રસ્તો થઈ જાય. હા પપ્પા. અમુક લોકોની એવા જલસા હોય ને કે ના પૂછો વાત. કામકાજ તો કરવાનું નહીં. પેલું કહેવાય ને, કામ કાના કાજ કા દુશ્મન અનાજ કા, ધરતી પર બોજ. સાંભળી હશે નહીં આવી બધી કહેવતો તમે? પણ બેટા આ બધી વાત તું મને હું કામ કહેશ? હું પરણીને આવી ત્યારથી બધાએ ઢસડા નથી કરતી. મને શું ખબર કેટલા ઢસડા કર્યા હશે. અમે પરણીને આવ્યા પછી તો અમે જ કર્યા છે ને. તમે તો એ ખાટલે બેહીને હુકમ જ ચલાવ્યા છે, બીજું કંઈ નથી કર્યું. હો બા, કાંઈ નહીં બેટા, આ બાજરો ને ઝાર ને બધું હું નહોતી સાફ કરી દેતી. હા. તારે કરવું પડતું તું. કરો ને કરો. એ તો ફળિયામાં બેહીને બાજરો ને જાર સાફ કરતા જાઓ ને વહુની બુરાઈ કરતા જાઓ. આજ તો તમારું કામ હતું. હા, આમાં ક્યાં કઈ મોટી વાત છે? પણ બા અમુક લોકો છે ને નસીબ સારા લઈને આવ્યા હોય. મફતના રોટલા તોડે, બેઠા બેઠા ખાય, આરામ કરે, કાંઈ કામકાજ તો કરવાનું નહીં. છો ને પછી ઘરમાં 70 કામ પડ્યા હોય. બેટા હું કામ તું મને આ બધું સંભળાવસ? એ પરણીને આવીને ત્યારથી અમારા ઘરે કાંઈ થોડા નોકરડા હતા, બધું ઢસડા કર્યા જ છે. અને ત્યારે અમારા ઘરમાં 12 માણા હતા તો જો બધાયના ઢસડા કર્યા. આ તો તું આવી તે મારે થોડુંક આરામ જેવું લાગ્યું. હા. તોય તે અનાજ પાણી બધું હું નથી સાફ કરી દેતી. આરામ લાગ્યો પણ પછી અમારા આરામને તો તમે હરામ કરી નાખ્યો ને. તમે જ આરામ કર્યો. એ મસ્ત ને લીમડા નીચે ખાટલો નાખીને સૂતા ને બા ઓર્ડર કરતા. 10 વાગ્યા ચા ના પી, 12 વાગ્યા જમવાનું ન પીયું. આ જ કરી ખાધું છે ને હજુ પણ તમારે આ જ કરવું છે નહીં? પણ બેટા તારી ઉંમર થાય ત્યારે તારી વહુ તારી સેવા નહીં કરે, કામ નહીં કરે? જેમ તે થોડું ઘણું મારું કર્યું એમ તારી વહુ તારું કરશે. હા હા, એ તો છે ને એ તો છે ને બા ચાલતો આવ્યો રિવાજ છે. મેં તમારા માટે કર્યું, મારી વહુ મારા માટે કરશે. એ બધા બધું કરતા જ હોય બા. એમાં છે ને કંઈ નવી નવાઈની વાત નથી. તો એ જ કહું છું. તો પછી તું ક્યારની જલસા હું મંડાણી છે? હવે તો જો આ મારું શરીરે હવે ધ્રુજે છે, કામે નથી થતા ને હલાતું સલાતું નથી. આ ઘરમાં 70 કામ પડ્યા છે. માળા તો મસ્ત જપો છો. હા, આ ચોપડીઓ વાંચવાની હોય, સિરિયલો જોવાની હોય ત્યારે તો બધું બરાબર જોવાય છે. કેમ ત્યારે નથી તમારા હાથ ધ્રુજતા? પણ બેટા માળા પકડવાની એમાં ક્યાંથી ધ્રુજારી આવે?
તું કામ આડું આડું બોલ આડું અવડું જ બોલે ને. આ ઘરમાં 70 કામ પડ્યા છે. એકાદ કામ કરતા હોય તો આ આવ્યા ગામડેથી એ દિવસના આમના આમ બેઠા છો ધરતી પર બોજ જેવા. પણ મારે તો ઘણું કામ કરવું છે, પણ તારી વહુ મને નથી કરવા દેતી. મને કહે છે કે બા હવે તમે આખી જિંદગી બહુ ઢહડા કર્યા, હવે તો તમે ઘડીક આરામ લ્યો. તે હું અહીંયા આરામ કરું છું. હા, હવે આરામ જ કરશો ને. આરામ જ કરો તમે. તમારી જિંદગીમાં આરામ સિવાય બીજું કંઈ નથી. આરામ જ કરો. ધંધો શું છે તમારે? બસ બેઠા બેઠા ખાવાનું ને આરામ કરવાનો ને. રહી વાત મારી વહુની, તમારી વહુ તો છે ને ડોબી ડફોડ છે. એને છે ને તમે એને તમારા કાવતરા સમજાતા નથી. એ તો તમે મને દુઃખ આપ્યું હતું ને, એ થોડી જોવા આવી હતી કે તમે કેટલા દુઃખ આપ્યા છે મને. બેટા મેં તને કાંઈ દુઃખ નથી દીધા. એ જો કપડાનો ઢગલો લઈને નદીએ હું ધોવા જાતી. આ તે જાઓ. તમે કહેતા નવી વહુ છે, પરણીને આવી, બહાર જાય હારું ન લાગે, તગારા ઉચકે હારું ન લાગે તો જતા હતા. એમાં કઈ નવી નવાઈ નથી કરી. તો બેટા એ બધું હું કરતી હતી, તોય તું મને અટાણે સંભળાવસ કે જ્યારે બસ તું બા, બસ, પરણીને બસ. આવી તો તે કાંઈ નથી કર્યું. બસ બા બસ. આ બહુ રોદડા રડ્યા, હવે બંધ કરો. હું એમ કહું છું કે અહીંયા આવ્યા છો, થોડા હાથ પગ ચાલે તો શાક સુધારો, કપડાની ઘડી કરો, કચરા વાળી લો. આવા નાના મોટા કામ કરો ને. બેઠા બેઠા હરામનું ખાવ છો. હા તે દી હું આજો કાકડી સુધારતી હતી ને તો સાકુ વાગી ગયું, તો આજો સોજી ગયો છે મારો આંગળો. હા હા, સોજી ગયો છે. મને એમ થાય છે ના ના આ તો દુખે છે. બધું દુઃખ છે બા, બધું દુઃખ છે. હજુ દુખે છે? તો દુખે નહીં, પરમ દાડાની વાત છે તો દુખે તો ખરું જ ને. હજી બેગ દાડા હા હા બા, દુખે એને દુખે. સાંભળી ન વળે ત્યાં સુધી તો દુખે ને. બસ હવે બહુ સાંભળી લીધું. અને સાંભળ, આ બોલો. એક વાત કહેવાની રહી ગઈ. આ બોલો બોલો, એ જ સાંભળવી છે. બોલો. એ છે ને બેગ દાડા માટે હું રસિકભાઈને ઘરે જાઉં છું. હે? હા અરે વાહ વાહ, જીવનમાં આ જ નિર્ણય સાચો લીધો. હું તો કહું છું 2 દિવસ શું કામ, રસિકભાઈને ત્યાં મહિનો રહી આવો ને, એ અમને શાંતિ ને તમને શાંતિ. બેટા મને અહીંયા દીકરાને ઘેરે શાંતિ જ છે, મને કાંઈ ઉપાધિ નથી. પણ આ તો રસિકભાઈ ત્યાં થોડુંક કામ છે ને, તે વિચાર્યું કે લાવ ને બેગ દાડા જઈ આવું. જઈ આવો બા, જઈ આવો. રસિકભાઈ ત્યાં 2 દિવસ રહો, મહિનો રહો, મને કાંઈ લેવા દેવા નથી. હાલો હવે મારે 70 કામ છે. આ બધું છે ને તારા ટેન્શનના લીધે થયું છે. તને ના પાડી હતી કે ટેન્શન ના લે, ફ્રી રહે. પણ નહીં, આપણે એકના બે નો થયા. અને એ ટેન્શનમાં ને ટેન્શનમાં ત્યાં શેર બજારમાં પૈસા રોક્યા. અરે રોક્યા તો રોક્યા, કોઈક 2 માણસ કે 4 માણસને પહેલાં પૂછવું તો જોઈએ. તને આવડે છે શેર બજારમાં કાંઈ આવડે છે? ટપ્પો પડે છે કાંઈ? નહીં, નથી પડતો. મને પહેલાં એ કીધું હતું કે તારા પૈસા તું શેરમાં નાખ અને તારા પૈસા હું છે ને 6 મહિનામાં ડબલ કરાવી આપીશ. અને પાછું એણે મને કેટલું બધું શીખવ્યું હતું કે જો આ કંપનીનું એકાઉન્ટ છે, આ પાછલા વર્ષનો રિપોર્ટ છે, આ આગલા વર્ષનો રિપોર્ટ છે, બધું જ એણે મને સમજાવ્યું હતું. પાછું એમે કીધું હતું કે જો કંપની આગળ છે ને આવો કંઈક કોન્ટ્રાક્ટ એ સાઇન કરવાની છે. હવે મને લાગ્યું કે આટલું બધું કંપની નફો કરતી હોય તો પછી પૈસા નાખવામાં ખોટું શું છે. પણ એ જે કંપની વિશે વાત હતી એ બીજા 4 લોકોને બતાવાય, દેખાડાય, જણાય. પણ નહીં, પેલાને કીધું કે પેલામાં પૈસા નાખ, એટલે પેલામાં પૈસા નાખ્યા, પેલા પૈસા વયા ગયા. વાહ, સરસ. પેલા આ મને તારી આ પેલામાં તારે ઈ ધ્યાન નથી કાંઈ સમજવું. તારે ઈ નથી સમજવું. તું ઈ સમજ કે હવે આ પૈસા જે ગયા છે ને એનું શું કરશું. શું કરે શું તું આપીશ ઉશીના? તે તો મને ચિંતામાં નાખી દીધો છે. ને તું આપીશ પૈસા. ક્યાંથી લાવું? જોબ કરી છે આપણે બે, જોબ કરી છે હો ભાઈ. હા તો હું જોબ કરું છું તો મારી પાસે 2 લાખ રૂપિયાનું સેવિંગ હતું તો તારી પધરાવી પાસે દીધું ને, પધરાવી દીધું સેવિંગ તો. મારી વાત તો સાંભળ કે મારી પાસે 2 લાખ બચ્યા હતા, એમ તારી પાસે કંઈક તો બચત હશે ને, થોડી ઘણી નાની મોટી, થોડા ઘણા રૂપિયાનું કરી આપજો. જો ભાઈ, જે બચત હતી એ બચતનું ઇન્વેસ્ટ ક્યાં કરવાનું હતું, કઈ રીતને આખું પ્લાનિંગ હતું, એ તને બધી ખબર જ છે. હા, હું તારી એક મદદ કરી શકું. શું મદદ કરી શકે કેને ભાઈ? કોઈક બીજા મિત્રોને વાત કરું અને વ્યાજે પૈસા મળે તો. પણ જો વ્યાજમાં વ્યાજનું પણ નક્કી નથી. 2%, 1.5%, 5%, 10%,
આ અત્યારે તો વ્યાજનું જે હાલે છે એ પ્રમાણે આપણા ભાગ્ય કેટલા ટકે મળે ઈ. એમાં મદદ શું કરી રહ્યો છે? આ રીતે પૈસા તો મને પણ મળી શકે એમ છે. તો લઈ લે ને પણ. જો તું મારો મિત્ર ખરો કે નહીં? હા, તે જ કીધું તું કે આપણે બંને સુખ દુઃખના સાથી છીએ એટલે હે હા. સુખ દુઃખના સાથી છે. 2 લાખ રૂપિયા રોકી અને સુખ મેળવવાની આશા રાખી હતી ત્યારે તો અમને કાંઈ નહોતું કીધું આ મિત્રને. પૂછવાનો જ હતો. મને એમ હતું કે પેલા હું લાભ લઈ લઉં પછી તને કહું. લઈ લીધો? પણ ના, લાભ નહીં, પણ આ તો બધું ગયું હાથમાંથી. પછી તને મેં વાત તો કરી છે ને કે હવે જો મદદ થાય એવું હોય તો કર. તું મને સલાહ નહીં આપતો. થાકી ગયો છું હવે આનાથી. બોલો, પેલી કંપનીએ પૈસા નાખવાનું કીધું, પેલા ભાઈએ પેલી કંપનીમાં પૈસા નાખ્યા, પેલા પૈસા વયા ગયા અને હવે ઈ પાછો સલાહ હું આપું છું. હું સલાહકાર. વાહ. એ પેલા બંધ કર. હા, માથું ખાઈ ગયો છે. પેલા એ આપ્યા, પેલી કંપનીમાં નાખ્યા, પેલાની સલાહ લીધી ને પેલી કંપનીએ ડૂબાડ્યા. હવે તારી આ પેલી છે શું? તે કંપનીનું નામ દીધું, તે કોની પાસેથી પૈસા લીધા એ કીધું, તે કોને પૈસા આપ્યા એ કીધું. મારી જ ભૂલ છે કે હું તને મળ્યો અને તારી સલાહ લેવા આવ્યો અહીંયા. તો નો લે ને. કોણ કહે છે? પૈસા આપને સલાહ તો નથી જ લેવી, પૈસા લેવા છે. થોડા ઘણા રૂપિયા આમ જો તાર પપ્પા પાસે, તારા બીજા 2 ભાઈઓ છે, ભાઈઓ પાસેથી થોડું ઘણું થાય એમ હોય તો કરી આપ. હવે તું મને આઈડિયા આપવાનું રહેવા દે. હું સાંજ સુધીમાં કંઈક કરું છું અને જે પણ કંઈ બને એ હું તને ફોન કરીને જણાવું. હા, ખૂબ ખૂબ આભાર દોસ્ત. બસ આટલા માટે જ તને અહીંયા બોલાવ્યો હતો. હા, એ બધું કરાવું ને પછી આભાર માનજો હો. હા, પણ આમ પણ તું છે તો મારે સારું છે. હા, પણ હવે ધ્યાન રાખજો પાછા બીજે ઇન્વેસ્ટ કરવામાં. જો કે હવે તો વધ્યા જ નથી. હા, પેલા પૈસા બહુ હરખ થાય છે ને, વધ્યા નથી. હા હા હા, ચિંતા નહીં કર. સમય આવશે એટલે પાછા રૂપિયા બનાવીશું. હા, પાછો શેર માર્કેટમાં નાખીશ અને પછી જો તું હું ઘરનું મકાન લાવીશ, ઘરનું ખુદના દામ ઉપર ઊભો થાઈશ. ભઈલું હા, ભઈલું અત્યારે જે ગયા છે ને એને કઈ રીતે કવર કરવા અને એ પાછા કઈ રીતે આપવા ને એનું વિચારો. ભવિષ્યનું આપણે 2 હારે વિચારશું પછી હો. છે કોઈ તારી નજરમાં શેર માર્કેટ વાળો? મતલબ કે તું પૈસા આપીશ એને આપણે ઇન્વેસ્ટ કરીશું ને એ ઇન્વેસ્ટમેન્ટમાંથી જે રૂપિયા આવશે એને ફરી પાછો જેની પાસેથી એ શેર બજાર ઘરે જા. હા, ભગવાન ભગવાન, તારી લીલા અપરંપાર છે હો. આ સાસુ ગયા ને પછી થોડી શાંતિ છે. આ ડોહી ગઈ પછી તો નિરાતે નિરાત છે. આજે તો 2 વાર ચાય પીધી, 2 વાર નાસ્તોય કર્યો મેં. ભૂખે લાગે. ટેન્શન ન હોય ને તો ભૂખ સરસ લાગે. આ તું હું એટલી બધી રાજી કેમ થઈ ગઈ છો? વાત શું છે? રાજીના રેડ તો હોવ જ ને. આ મારા માથા પર જે ટેન્શન હતું એ તો પ્રભુએ દૂર કર્યું 3-4 દિવસ માટે. 3-4 દિવસમાં તો એવી ટેન્શન વળી તારે શું હોય ટેન્શન? અરે તમે કેમ સમજતા નથી? તમને સમજ નથી પડતી? હા, છેલ્લા કેટલાય દિવસથી અજંપામાં જીવતી હતી. આજે મનની શાંતિ મળી. આજે એમ થયું કે જીવન સુખમય રીતે વિતાવી શકું એમ છું. એમ થોડી સુખ આવે તમારા જીવનમાં મમ્મી? છી, હજુ છું ને હું તમારા જીવનમાં તો તમે વિચારી કેમ લીધું કે તમે શાંતિથી જીવી શકશો? આ ઘરમાં ઢગલો કામ બાકી છે ને તમે અહીંયા બેઠા છો. હા તો બેસું, મારું ઘર છે, છોને કામ બાકી છે. તું ક્યાં રખડતી હતી ગામમાં? વાહ, મારું ઘર છે એટલે બેસી જા. હવે છે ને હું પણ એવું જ કહીશ કે આ મારું ઘર છે, હું બેસું, હું કામ નહીં કરું. પછી ઘર ભલે ને ઉકરડો થઈ જાય. હા તો થવા દો, મને શું ફરક પડે? જો તમને લોકોને કંઈ ફરક ન પડતો હોય તો મને કંઈ નથી ફરક પડતો. આજે તો મારું જીવન આનંદમય છે. જોયું પપ્પા, જોયું તમે? આપણા ઘરને છે ને આ ઉકરડો બનાવવાળા મારા મમ્મી જ છે. અરે આમ તમે બી હાવ મજા કરશો ને તો ઘરમાં ગંદકી રહે અને ઉઘરાઈ રહે અને જે ઘરમાં ગંદકી હોય ને ઘરની કોઈ દી પ્રગતિ ન થાય. મનના મેલા હોય ને પપ્પા એ આવા જ હોય. એ મનથી મેલા હોય ને બહારથી તનથી એ મેલા હોય. હે, મન અને તનવાળી તારામાં તો બહુ અક્કલ છે ને. આ જો તન અને મન અમારા ચોખ્ખા હતા ને તો અમારે ત્યાં ધન વર્ષા થઈ ને. આ તારા સસરાએ આવડો મોટો બંગલો બનાવ્યો ને. હવે હું આવીને આ ઘરમાં એની પહેલા કાંઈ નહોતું, ખાલી આ રહેવા માટે ઘર હતું. હું આવીને પછી આ ધંધો ચાલવા લાગ્યો ને ઘરમાં એટલી શાંતિ આવી.
હા હા બહુ શાંતિ આવી. હવે તારા આવ્યા પછી જેટલી અશાંતિ આવી જ ને એટલી તો ક્યારેય નથી આવી. લોહી પીવાનું બંધ કર, જા ચૂપચાપ કામ કર. લોહી તો પીવું જ પડે ને, એટલે ઝાડા થઈ ગયા છે. હવે મારે લોહી ન પીવું તો શું કરું? આઘા બેહો આમ. આજો એનો જો ફટો જો, અક્કલ વગરની સાસુ જોડે કેવી રીતે વાત કરવાની સેન્સ નથી તારામાં. વાહ, આ એકદમ પોઈન્ટની વાત કહી દીધી તમે કે સાસુ જોડે કેવી રીતે વાત કરવી ને તમને ખબર જ નથી પડતી. હા તને બહુ ખબર પડે છે. તું મને સલાહ નહીં આપ, તું તારી સલાહ છે ને તારી પાસે જ રાખ. મમ્મી, આપણે છે ને ગોળ ખાતા હોય ને તો બીજાને એમનો કે ગોળ ના ખવાય. આ પોતે તમે તમારી સાસુ હારે કેવી રીતે વાત કરો છો ને પાછા મને શીખવો છો કે હું કેવી રીતે વાત કરું છું મારી સાસુ સાથે. હવે તમે શું ડોકરી અહીંયા હલાવો છો? બરાબર છે, તું તારી હાહુને વળકા જ બેસો આખો દી. કોઈ દી હારા વેણે તે બોલાવી છે? હા તમારી માં હારા વેણે બોલાવાય એવું છે જ નહીં. માંડે ગઈ હતી અને મને શાંતિ હતી, પણ ખબર નથી ને કે ત્રાસ ગુજારવા માટે આ ત્રાસવાદી વહુ તો ઘરમાં જ છે. દામિની, હું તું છે ને આમ જો તું છે ને આ તારી હાહુ એની હાહુ વારે જેવું વર્તન કરે ને એની કરતા વધારે તું આની પર ત્રાસ ગુજારે તો આને ભાન આવશે. તમે છે ને તમારો જીભડો છે ને આ બે દાંતની વચ્ચે રાખો. હારા નથી લાગતા. આ 32 દાંત છે ને એની વચ્ચે તમારે જીભડો રાખવાનો, તમારે ખોલવાનું જ નહીં તમારું ડાચું. પપ્પા, તમને શું લાગે છે તમારે મને સમજાવવી પડે એમ? ના ના, હું પૂરી ટ્રેન થઈને આવી છું. મને ખબર છે કે મારે મારા સાસુ સાથે કેવી રીતે રહેવું. એની માએ ત્રાસવાદીના ક્લાસ ખોલ્યા હતા કે બેટા આપણે સાસરીમાં જઈએ પછી ત્રાસ કેવી રીતે ગુજારાય. અને ખુલ્લા છે ને ત્રાસ આવા, તું ત્રાસ જ કરશો ને તારે હાહુ ઉપર. અને એના પ્રિન્સિપલ કોણ હતા એ તો પૂછો. શ્રી 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 રીચા નહીં? બસ મહાત્મા બોલજે, નહીતર આ છે ને જીભડી ખેંચી અને તારી માના ઘર ભેગી કરી નાખીશ. માપમાં એટલે કેટલું માપમાં? એટલું માપમાં, એટલું માપમાં કે એટલું માપમાં? હા જેટલી તારી સાઈઝ છે ને એટલા જ માપમાં. હા તો હજુ બહુ ઓછું બોલું છું. આનાથી વધારે બોલવું જોઈએ. હા બોલો બોલો, તમારે તો વધારે જ બોલવું છે ને, પણ બોલવાનો મોકો હું આપીશ નહીં, ચિંતા નહીં કર. હા મને હું ખબર જ તારી સાસુ છું, તું મારી સાસુ નથી અને ક્યારે બની નહીં શકે. આ જન્મમાં તો શક્ય જ નથી. એટલે બેટા જે કામ કરો છો ને એ ચૂપચાપ કરો. સાસુજી, તમે એ સાંભળ્યું હશે ને કે 100 દાડા સાસુના ને 1 દાડો વહુનો. 1 દાડો એવો આવશે ને કે તમે બહુ પછતાશો. સારું, પસ્તાવાનો વારો આવશે ને ત્યારે પસ્તાઈ લઈશું, પણ અત્યારે તમે તમારું કામ કરો. આને કોને અંદર જાય? પપ્પા, હું મારું કામ જ કરું છું. હું મારું કામ જ કરું છું. મારું કામ છે અહીંયા આવી અને તમને યાદ દેવડાવવાનું તે આને દર્પણ કે દેખાડ્યું, સમજ્યા? અહીં આવીને તે એને અરીસો બતાવ્યો, જો આવી રીતે હોય. હવે તમે કીધું ને તમારું ડાચું તમે બંધ રાખો. દર્પણ દેખાડ્યું, હરીશ દેખાડ્યો. તમે તમારું ડાચું કાચમાં જઈને જોઈ આવો કેવા દેખાવ છો. ના જોયા હોય તે દર્પણ દેખાડ્યું. તમે એમની સાથે શું વાત કરો છો? તમે મારી સાથે વાત કરો ને. હવે નીકળને અહીંયાથી. મગજની નસ કટતી છે ને, કોઈ દિવસ મારું હટ્યું ને તો જેમ બાની હાલત કરી ને એમ તારી હાલત કરીશ. અને નીકળ અહીંયાથી. ચાલ, કામ કરવાની તો કરજે ને, ના કરવાની હોય તો કઈ નહીં. તો હું તો કામ નહીં જ કરું, પણ કામ છે ને હું તમારી પાસે કરવા. તમારો ફોન લઈ જાઓ ને એટલે હમણાં અંદર આવશો. હા બસ એમ જ કરે. લઈ જા લઈ જા. આજે મારા મોબાઈલમાં રિચાર્જ પણ પૂરું થઈ ગયું છે. નહીં ફોન આવે નહીં જાય. લઈ જા હો. તને એમ લાગ્યું કે તારી સાસુ તારાથી બી જાય છે? ચાલ ચાલ, હવે તારા જેવી 100 વહુ હોય ને એને એકલી પહોંચી વળું. બેટા, તું કેમ હમણાં ટેન્શનમાં રહે છે? કઈ વાત છે? અરે કંઈ નહીં પપ્પા, કંઈ ટેન્શન નથી. તું મારાથી છુપાય માં જે હોય કે ઓફિસમાં કઈ ઓફિસનું ટેન્શન છે? હું ક્યાં કંઈ છુપાવું છું પપ્પા. જુઓ ને, આ તો ખાલી ફ્રી હતો એટલે અહીંયા બેસવા આવી ગયો. બીજું કંઈ નહીં. જો બેટા, ફ્રી હોય અને માણસ બેસે અને ટેન્શનમાં માણસ બેસે એમાં જમીન આસમાનનો ફરક હોય. આ તારું મોઢું એમ કહી દેશે કે તું ટેન્શનમાં છો, અને જે ટેન્શન હોય એ તું મને કહે તો મને ખબર પડે કે હું આ એનું ટેન્શન છે અને એનો કાંઈક રસ્તો નીકળે. તું આવી રીતે અંદર અંદર મૂંઝાય કરી તો કાંઈ થોડું ટેન્શન દૂર થઈ જવાનું છે. કંઈ નહીં પપ્પા, આ ઓફિસનું ટેન્શન છે. હા, ઓફિસમાં નવી મશીનરી આવી છે અને સ્ટાફને એ બધી મશીનરીની માહિતી હોય ન હોય એટલે એ માહિતી શીખવી રહ્યા છે, એટલે પગાર પણ ઓછો આવશે આ મહિને. અરે પણ એમાં તો શું વાંધો? એમ નવી મશીનરી આવી અને તું એમ કે પગાર ઓછો આવશે તો એ નવી મશીનરી સેટ થઈ જાય તો પગારે વધી જ જાય ને, કે એવો ને એવો થોડો પગાર રહે. એ તો હમણાં સારી વાત છે. હા પપ્પા, પણ સમય લાગશે અને
જો હમણાં પૈસાની ઘરમાં જરૂરિયાત પણ બહુ વધારે છે. હા, પૈસો નહીં હોય તો ઘર કેવી રીતે ચાલશે? હપ્તા કેવી રીતે ભરશું? આ બધું ટેન્શન છે, બીજું કંઈ નહીં. અરે એમાં કંઈ થોડી કંઈ ટેન્શનની લીધા જેવી વાત છે. હપ્તા કેવી રીતે ભરશું, ઘર કેવી રીતે ચાલશે? જો ગમે એ હોય ને, ગમે એ દુઃખનો રસ્તો હોય, ગમે એ દુઃખ હોય એનો રસ્તો હોય. પણ પપ્પા, કંઈ ઠીક નથી થઈ રહ્યું, એ તો પ્રોબ્લેમ છે. જો બેટા તું આવી રીતે ગોળ ગોળ વાત કરીમાં અને જે હોય એ મને કહે. તારે લોન લેવાની છે એ મેં વાત. લોન? પપ્પા, આ વાત તમને કોણે કરી? તમને કેવી રીતે ખબર પડી કે હું લોન લઈને પૈસા લેવા માગું છું? બેટા હું તારો બાપ છું, મને બધી ખબર પડી જાય. તારો ચહેરો વાંચું ને ત્યાં મને ખબર પડી જાય. તું તારી ચહેરામાં તારા અંદર શું છે અને બહાર તું હું દેખાડશો બધી ખબર પડી જાય. હવે બોલ, તારે લોન લેવાની છે ને? હા પપ્પા, લોન લેવાની છે. મારે 8 લાખ રૂપિયાની જરૂર છે. અને 8 લાખ રૂપિયાની તારે જરૂર કેવી રીતે પડે એ મને ખબર છે. તે હું ધંધા કર્યા તે એ મને ખબર છે. હવે તું મારાથી છુપાઈમાં આ દામીને મને બધી વાત કરી છે અને એટલે જ હું તારી પાસે આવ્યો છું. જો રૂપિયાની ખોટ ગઈ એ તો ગઈ જ છે. તું આવી રીતે ટેન્શન મારે ને તો એ વધારે ચિંતા થાય અને એમાં અંદર ચિંતા એ રોગનું મૂળ કારણ ચિંતા છે શરીરમાં. બેટા આ બધું ચિંતા અને આ બધું છે ને ટેન્શન એ બધા રોગના મૂળ કારણ છે. ગમે રોગ આવી શકે એટલે આ બધી ચિંતા છોડમાં ને આ બધી તારે મને પહેલાં ડાયરેક્ટ વાત કરવી જોઈએ. અને આ દામીની મને કહેતી હતી કે શેર બજારમાં રૂપિયા છે. શેર બજારમાં કે રૂપિયા રોકાય? હવે એ બધા શોર્ટકટ ધંધા કોઈ દિવસ રૂપિયા મેળવવા માટે શોર્ટકટ ધંધા કરાય જ નહીં. શોર્ટકટ ધંધામાં 90% રૂપિયા જવાની શક્યતા રહે, 10% પાછા આવવાના રહે. અને એ મહેનતનો રૂપિયો થોડો છે. તો પપ્પા, તમને શું લાગે છે? આ બધા જેમ કહી રહ્યા છે એમ તમે પણ માની રહ્યા છો કે શેર માર્કેટ એ સટ્ટો છે? નહીં પપ્પા, એવું નથી. હું માનું છું કે મારાથી ભૂલ થઈ છે, પણ જુઓ, હું ફરી પાછો પગ પર થઈશ. જે શેર માર્કેટને તમે લોકો સટ્ટો કહી રહ્યા છો, જુગાર કહી રહ્યા છો, હું એ શેર માર્કેટને જ મારો બિઝનેસ બનાવીશ. પપ્પા, ભૂલ થાય માણસથી, પણ હું મારી ભૂલમાંથી શીખ્યો છું, સમજ્યો છું. મને ખબર પડી છે કે મેં જે જગ્યાએ રૂપિયા લગાવ્યા હતા એ કંપની ફ્રોડ હતી. એ કંપની ફ્રોડમાં તે શું કામ રૂપિયા લગાડે એ મને ખબર છે. તે ભલે ન કીધું. એ કંપની ફ્રોડમાં રોજ રૂપિયા વધતા હોય, રોજ શેરનો ભાવ વધતો હોય, રોજ વધતો હોય. એટલે તને એમ થયું કે આમાં તો હમણાં ડબલ થઈ જાય. એટલે તે એ લાલચ છે, એમાં રૂપિયા રોક્યા હોય. તું હારી સ્ક્રિપ્ટ લે ને એમાં કોઈ દિવસ એટલા બધા ભાવ વધે નહીં, એટલા બધા ન વધે જેમ આમાં વધે એમ. હા એટલે એ પપ્પા, શોર્ટકટ જ થયો ને. સાચી વાત છે તમારી. મને લાગ્યું હતું કે જે રીતે શેર માર્કેટ અત્યારે ઉપર જઈ રહ્યું છે એ રીતે મેં રોકેલા શેરના નાણાં મને ડબલ થઈને મળશે. અરે, જેની હું સલાહ લઈ રહ્યો હતો એણે તો મને કહ્યું હતું કે તું જરાય ચિંતા ના કર, આ 6 મહિનામાં તને ડબલ રૂપિયા મળી જશે. પણ મને નહોતી ખબર કે મારા ડબલના ચક્કરમાં હું કોઈ ફ્રોડ કંપનીને પસંદ કરી લઈશ અને એ કંપની મારા બધા જ નાણાં ડૂબાડી દેશે. જો એના એ રૂપિયા તો છે ને કોઈ ધંધામાં લગાડ્યા હોય ને ખોટ જાય ને તો આપણને એટલું બધું ન નડે. આપણને એમ થાય કે હાલો ભાઈ ધંધો કર્યો અને નસીબમાં નહીં હોય તો આપણે ખોટ ગઈ. અને હવે તો આ ચિંતા છોડ, બધું સારું થઈ જાય. હું બેઠો છું ને તમ તારે. પપ્પા, જો રૂપિયાની વ્યવસ્થા તો મેં લગભગ તો થઈ જ જશે. આજે સાંજે મારો મિત્ર મને ફોન કરશે. જો ક્યાંયથી વ્યાજ નથી લેવાના એ પહેલાં કહી દઉં છું તને. નહીં પપ્પા, વ્યાજે નથી લીધા. આ જે મિત્ર છે મારો એ મને મદદ કરવાની વાત કરતો હતો, એટલે લગભગ રૂપિયાની વ્યવસ્થા થઈ જશે. હા તે વાંધો નહીં. તમારે જો આ વાતને મમ્મીને કે બાની સાથે શેર નહીં કરતા. હા તો હું કોઈને નહીં કહું, પણ તું એટલી બધું ચિંતા મારે એમાં ટેન્શન નહીં કરે એટલું બધું. હા પપ્પા. હાલ હવે કરે. હા, તમે જાઓ, હું હમણાં આવું છું. કમાલ છે, દામિનીને મેં ના પાડી હતી કે આ વાતની જાણ તું કોઈને નહીં કરતી, એમ છતાં પણ એણે
ઘરે બધાને જાણ કરી દીધી. ઘણો ટાઈમ થયો. આજે ફ્રી થઈ? હા, હું પણ જો ને આજે જ ફ્રી થઈ. અરે કેટલું કામ રે બેન, આખો દિવસ કામ કામ ને કામ, નવરું જ નથી પડાતું ને. સાચી આજ વાત છે તો હો. સમય કાઢીને નીકળી જાય, મેં કીધું મળી આવું. સારું કર્યું તમે આવી ગયા. આજે તો છે ને હું બહુ ખુશ છું, તમને ખબર છે? એવું છે? હા. અરે તને જોઈને મને એટલી જ ખુશી થાય છે. હે ને? તો અહીંયા ને નજીકમાં રહીએ તોય નથી મળાતું, બોલ. નથી મળાતું ને, પણ તને ખબર નથી અમારા સાસુ નહોતા આવ્યા એ 2-3 દિવસ માટે પેલા અમારા સગાવાળા છે ને રસિકભાઈ, એમના ઘેર રોકાવા ગયા. આ ગંગા નાયા. હું તો કહું છું ત્યાંથી ઉકલી જાય ને તો પછી મારે શાંતિ. અલી આવું હોય, તું તારા સાસુ ગામડે ગયા છે? અરે કોણ ત્યાં ગયા છે ઓલા? રસિકભાઈ. રસિકભાઈ ને ત્યાં. એમાં તું એમ કહે કે ગંગા નાયા અને ઉકલી જાય તો હારું. અલી આવું બોલાતું હોય? અરે તું અમારી ડોહીને ઓળખતી નથી. આખી જિંદગી ત્રાસ આપ્યો અને હજુય જીવે છે ત્રાસ આપવા માટે. હું તો કહું છું કે જો રસ્તામાં જતી હોય ને ચક્કર ખાઈને પડી જાય, રામ રમી જાય તો શાંતિ. ભગવાન. ત્રાસ તારી સાસુ આપતી હતી કે તું આપતી હતી? સાચું બોલજો. ના, મારી સાસુ જ આપતી હતી. આ તું સાઈઝ પર ના જઈશ, તને તો એવું જ લાગે છે દર વખતે. આ હું સોસાયટીમાં બોલતી હોઉં ને ત્યારે તું મને એમ જ કહે છે કે હા આ તારા બરાડાથી જ આ બધા ભેગા થાય છે. પણ એવું નથી. અમારા સાસુએ મને ગામડે બહુ ત્રાસ આપ્યો હતો. અલી સાચી વાત પણ છે ને, તું મારી બહેનપણી પાક્કી, પણ તને જોઈને ક્યારે એવું લાગે નહીં કે તારી સાસુએ તને ત્રાસ આપ્યો હોય. સાચું કહું? લાગે નહીં, પણ બેન બહુ ત્રાસ સહન કર્યો છે જીવનમાં. બસ પણ કઈ નહીં, હવે સાસુ એટલે આપણી માં જેવી કરે. આપણે આપણી માં હાથે કેવા રહીએ છે. તારી સાસુ હારી છે એટલે તને તારી માં જેવી લાગે. મારી સાસુ તો છે ને ઉપરથી ઉતરેલી ચુડેલ છે. એ બોલે ને ખાલી લાગે જ મધ મીઠું, બાકી અંદરથી તો કાળી ઝેર જેવી નાગણ છે, નાગણ. હે ભગવાન ભગવાન, હું મારી સાસુ વિશે ક્યારે આવું નથી બોલતી. કઈ નહીં હવે. ના બોલે ને, તારા સાસુ ભગવાનના માણસ છે અને એ બિચારા જતા રહ્યા. પણ હવે છે ને કોક દી મારી હાહુ અહીંયા આવે ને જીવતી બચે તો મળવા આવજે એટલે ખબર પડે. હા તે આવીશ હવે. અને એમ તો મળી જ છું ને તાર સાસુ, મારી હાથે બહુ હારા રહે છે. એ બધા હાથે હારા રહે છે, પણ ખાલી મારી હાથે જ હારા નથી રહેતા. હશે હવે તમારે બે અંદર શું બનતું હોય છે ખબર. વાંધો નહીં, તું તાર કોઈ પ્રોબ્લેમ હોય ને તો મને કહેજે. હા બરાબર. આ જન્માષ્ટમી આવે છે તો આપણે, મારો વિચાર છે આ વખતે આપણે ગોપીઓ બનીએ. ખાલી ગોપીઓ બનશો આપણે? હા. સારું, હું ગોપી બનીશ અને તું? હું ગોપો. ગોપો. કેટલા દાડે ખુલીને હસી છે. સારું, હવે બોલ બીજું. કાંઈ નહીં, હાલ આજે સાંજે પાણીપુરી ખાવા જઈએ. સાસુ ગઈ એમાં પાર્ટી કરીએ. સારું, હું લસણ વાળી ખાઈશ. હા મને ખબર હતી, તને તો લસણ બહુ ભાવે છે. સારું ચાલ, હા. હું જાઉં હો. જય માતાજી. જય માતાજી. અને સાસુ આવે એટલે શાંતિથી રહેજે યાર. હા. હો. ગામનો કચરો આવે છે, મને સમજાતું નથી કે આટલો કચરો આવે ક્યાંથી. અને પેલી મારી વહુ ડફોડ જેવી કાંઈ કામ જ નથી કરવું. આ શાનું પર બીડ્યું છે? આ મને જોવા દે. દેવાંગ મહેતા. અરે આ તો બેંકનું કાગળિયું છે. દેવાંગ મહેતાએ આવું તો બની જ ના શકે. મારો દીકરો પૂછ્યા વગર કોઈ દિવસ કોઈ પગલું ના ભરી શકે તો હા તો બહુ દૂરની વાત. દેવાંગે 6 લાખ રૂપિયાની લોન લીધી અને રૂપિયા ચૂકવ્યા પણ નથી. મને સમજાતું નથી. દેવાંગ આવું કામ કરી જ ન શકે. શું હશે સાચી હકીકત? તો
દેવાંગ પોતે જ જણાવી શકે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. છેલ્લા કેટલાય સમયથી જોઉં છું કે એ ટેન્શનમાં છે, પણ કહેતો નથી કે શું ટેન્શનમાં છે. મને એને બોલાવવા દે. દેવાંગ, દેવાંગ, દેવાંગ બેટા. હા મમ્મી. જી બોલો ને મમ્મી. કંઈ નહીં, મારે તારી પાસે એક વાત જાણવી છે બેટા. હા બોલો ને, કઈ વાત જાણવી છે? હું તને ગઈકાલે કહેવાનું જ ભૂલી ગઈ બેટા કે તારા નામનું કોઈ બેંકનું કાગળિયું આવ્યું હતું. બેંકનું કાગળિયું અને પણ મારા નામનું? હા હા તો ક્યાં છે? લાવો ને મમ્મી. એ તો અંદર ડ્રોવરમાં છે. અને એ પહેલાં પણ 15 દિવસ પહેલાં પણ છે ને એક બેંકનું કાગળિયું આવ્યું હતું બેટા. એટલે બેંકવાળા સાથે તે કંઈ અત્યારે લેણદેણ કરી છે? ના મમ્મી, આ ઓફિસમાંથી નવું ખાતું ખોલાવ્યું છે ને, તો એના કાગળિયા આવતા જતા હશે, બીજું કંઈ નહીં હોય. અચ્છા એમ. ના ના, આ તો મને શું ચિંતા થઈ ને બેટા કે આટલા બેંકના કાગળિયા તારા નામના શું કામ આવે છે, એટલે મારે તને પૂછવું પડ્યું. બેટા, તું પેલો કંઈ તારો નવો બિઝનેસ કરવાનો હતો તારા મિત્ર સાથે, એનું શું થયું? બિઝનેસ કરવાનો હતો પણ એ તો બંધ રાખ્યો છે મમ્મી. એ હમણાં નથી કરવાનો, પછી કરીશ. સારું સારું. તો બેટા તું સાચું કહીશ કે ખોટે ખોટું કે તે બેંક સાથે શું લેણદેણ કરી છે? મમ્મી, કંઈ નથી કર્યું મેં બેંક સાથે. સાચે જ ને? હા સાચે જ. તું કોન્ફિડન્સથી કહે છે ને કે કંઈ જ લેણદેણ નથી કરી, તો તું સાચું જ બોલતો હોય છે ને બેટા? હા મમ્મી, સાચું જ બોલી રહ્યો છું. તો આ શું છે? અરે, તને તો ખબર છે ને બેટા કે તારી માં ભણેલી ગણેલી છે. હા મમ્મી, એટલે તમને ખબર પડી ગઈ આ બધી વાતની? હા, પડી ગઈ મને ખબર. મને એ નથી સમજાતું બેટા કે તું આટલા મોટા લોસમાં છે, તે છતાંય ઘરમાં કોઈને ખબર નથી મને ખબર, નથી તારા પપ્પાને જાણ કે દામિનીની તો પછી શું વાત જ કરું. એટલે હવે તારી પાસેથી અમારે શું અપેક્ષા રાખવી? કેવી રીતે કહું મમ્મી કે મેં બિઝનેસના બહાને એક શેર માર્કેટની કંપનીની અંદર રૂપિયા રોક્યા હતા. મારા 2 લાખ રૂપિયા અને મારા મિત્ર પાસેથી ઉછીના લઈને 6 લાખ રૂપિયા, એમ કરીને ટોટલ 8 લાખ રૂપિયા. 8 લાખ રૂપિયા મને હતું કે શેર માર્કેટમાં નાખીશ અને મને એક્સ્ટ્રા આવક થશે. બાકી મારી નોકરી જે જગ્યાએ છે એ નોકરી ચાલુ જ રહેશે. પણ મમ્મી, દર વખતે નસીબ આપણી સાથે નથી હોતું ને. બાજી પલટી ગઈ મારી. મેં જે રૂપિયા નાખ્યા હતા એ બધા જ રૂપિયા ઝીરો થઈ ગયા, લોસ થઈ ગયો મને. મારી પાસે પછી એક પણ રૂપિયો નહોતો બચ્યો. મારા મિત્ર પાસેથી ફરી પાછા મેં 2 લાખ રૂપિયા ઉછીના માગ્યા અને એમાંથી મેં લોસ ચૂકવવા માટેનો પ્રયત્ન કર્યો. તારી અક્કલ વેર મારી ગઈ છે. હા, તને સમજ નથી પડતી. ધંધાની રીતે કરાય અને તું આ શેર માર્કેટના ચક્કરોમાં પડ્યો, એના રવાડે ચડ્યો. તને ખબર છે ને? હા, તારા પપ્પા અત્યારે આટલા રૂપિયા કાઢી શકે એમ નથી. ગામડે નવી જમીન લીધી છે. એ શું કરશે? એ તારા ભવિષ્યનો વિચાર કરે છે અને તે અમારું જ ભવિષ્ય અંધકારમાં નાખ્યું. મને સમજાતું નથી કે અત્યારે તારું શું કરું. આટલું ખોટું બોલ્યો. હા, અમને કોઈને છળ ન કરી 6 લાખ રૂપિયાની લોન, અને એ પણ શેર માર્કેટ માટે. તે ધંધો કર્યો હોત ને તો સારું હતું. પણ તું શેર માર્કેટમાં રૂપિયા ગુમાવી બેઠો. મને લાગે છે ગામડે લીધેલી જમીન
વેચી દેવી પડશે. તારા પપ્પાના બધા સપના તૂટી જશે. તારી પાસેથી આ આશા નહોતી બને. મમ્મી મારી વાત તો સાંભળો. અરે પણ દેવાંગ, શું નથી જીવવું મારે, મરી જવું છે મારે. શું થયું? આ બધું શું કરો છો તમે? દેવાંગ, દેવાંગ શું થયું છે? કઈ નથી થયું. ના પાડી હતી ને તને કે કોઈને વાત નહીં કરતી. કરી દીધી ને ઘરમાં બધાને વાત. અરે પપ્પાને ખાલી વાત કરી છે તો એમાં શું થઈ ગયું? અને એમ પણ ક્યારે આપણાથી ભૂલ થઈ જાય ને તો પેરેન્ટ્સને કહી દેવું જોઈએ. એ તો સારું કહેવાય ને. શું કહું એ લોકોને કે ના 8 લાખ રૂપિયા હું હારી ગયો છું. હવે 8 લાખ રૂપિયા મને આપો. મને રૂપિયાની જરૂર છે. હું ભીખ માંગુ એની સામે. પણ તમને કોણે એવું કહે છે? કોઈએ તમને નથી કીધું કે ભીખ માંગો. અને હોઈ શકે કે પપ્પા પાસે બીજો રસ્તો હોય. આવું વિચારીને મેં તો પપ્પાને કીધું છે. કાલ સવારે ન કરે નારાયણ કંઈક ઊંચ નીચ થઈ હોય તો પપ્પા આપણને સપોર્ટ કરી શકે ને. પણ પપ્પા તો મને મળ્યા હતા, એની સાથે મારી બધી વાત થઈ ગઈ હતી. હમણાં મમ્મીને ખબર પડી ગઈ. બેંકે નોટિસ મોકલી હતી કે જે મેં 6 લાખ રૂપિયાની લોન લીધી છે બેંક પાસેથી, એ રૂપિયા હું ભરી શકું એમ નથી. મારી પાસે કોઈ રસ્તો નથી કે હું એના રૂપિયા એને પાછા આપી શકું. હવે શું કરવું મારે? જો આનો એક જ ઉપાય છે. એ છે મારું મોત. હું મરી જઈશ ને એટલે કોઈને કંઈ નહીં આપવું પડે. દેવાંગ, હું મરી જાઉં. હા, મરી જવું કોઈ વસ્તુનું સોલ્યુશન નથી. અને એમ પણ મરી જાય તો શું થવાનું છે? પૈસા નહીં ભરવા પડે. નહીં. હું મરી જઈશ એટલે તમારે કોઈને રૂપિયા નહીં આપવા પડે. હા, લેણું મેં જ કર્યું છે ને, તો આ લેણું હું જ ચૂકતે કરીશ. અને મારા મોતથી ચૂકતે કરી દઈશ હું આ લેણું. હા, હું મરી જઈશ. દેવાંગ, પોતે તો મરી જાશો, પાછળ વિચારું છે મમ્મી અને પપ્પાનું શું થશે, મારું શું થશે? વિચાર આવે છે કોઈ દિવસ? નહીં, તમારા રૂપિયા બચી જશે. તમારે કોઈને કંઈ નહીં આપવું પડે. બસ હું મરી જઈશ. હું મરી જાવ એટલે પતી ગયું. જો કોઈ તમારી પાસે રૂપિયા નહીં માગે, લેણું તો મારી પાસે છે ને, મારી સાથે બેંકને લેવા. દેવાંગ, અમારા લોકો માટે રૂપિયાથી પણ વધારે મહત્વ તમારો જીવ છે. રૂપિયા તો આજે છે ને કાલે નથી, પણ માણસનો જીવ એકવાર જતો રહ્યો ને એ પછી નહીં મળે. એની માને એક ને એક દીકરો છે. દીકરો જતો રહ્યો પછી ક્યાંથી લાવશે? જો આ વાત તું સમજે છે, પપ્પા સમજે છે, પણ મમ્મી નહીં સમજે આ વાત. એને તો બહાર જ મને કહ્યું કે આટલા બધા રૂપિયા લઈને શું જરૂર હતી ધંધો કરવાની. સમાજના લોકો શું જવાબ આપીશું કે 8 લાખ રૂપિયા મેં સટ્ટામાં વાપરી નાખ્યા. નહીં, આ કલંક તમારા નામે નહીં લાગવા દો. નહીં, ભૂલ મેં કરી છે તો એની સજા પણ મને જ મળશે. હું બધું ઠીક કરી દઈશ. બસ હું એકવાર મરી જાઉં એટલે રેડી થઈ જશે દામિની. હું મરી જાઉં એટલે રેડી થઈ જશે. દેવાંગ, પેલા શાંત થઈ જાઓ અને આ મરવાનો વિચાર છે ને એ પેલા તમારા દિમાગમાંથી કાઢી નાખો. અને એમ પણ મમ્મી બોલે તો શું થાય ગયું? ચિંતા છે ને તમારી એટલે બોલ્યા. માનો જીવ છે, માં ચિંતા નહીં કરે તો કોણ કરશે? અને રહી સમાજની વાત તો એ તો 5 દિવસ બોલશે, 10 દિવસ બોલશે, પછી એક સમય એ પણ ભૂલી જશે. સમાજને સારું કરો ને તો પણ બોલવું છે ને ખરાબ કરો ને તો પણ બોલવું છે. એટલે તમે છે ને આ બધા વિચારો રહેવા દો. હું તમારા માટે પાણી લઈ આવું. નહીં, મારે પાણી નથી પીવું. હું મરી જાઉં ને એ જ સારું છે. મારે મરવું પડશે. દેવાંગ, મારે મરી જવું છે. નથી જીવવું મારે મરી જવું છે. મારે નથી જીવવું. પણ મારી વાત તો સાંભળ. શું છે? મને પણ નથી સમજાતું. મરવાની કેમ વાત કરે છે? પપ્પા, મમ્મી, તમે લોકો
તમે લોકો દેવાંગને કંઈ બોલ્યા હતા? હા, આજે સવારે મને ખબર પડી ને એટલે એનું જે બેંકમાંથી લોન લીધી છે એનો વ્યાજ અને એના હપ્તા એને ભર્યા નથી, એની નોટિસ હતી એટલે મેં નહીં ફાવે એમ બોલી છું. મમ્મી, તમને આવું કહેવાનું કોણે કીધું તું? એને છોડ ને બધી વાત. મમ્મી મમ્મી મને મરી જવા દો. ના, હું મરી જઈશ ને એટલે લોન માફ થઈ જશે. તું કેવી વાત કરે છે બેટા? ઈ કાયર જેવી વાત કરે છે. તું કે લોન માફ થઈ જાય? તારા જીવથી વધારે લોન તોડી છે બેટા. અને આમ જો મેં તને કંઈક વધારે કહી દીધું હોય તો તારી મમ્મીને માફ કરી દે છે. પણ મારી વાત સાંભળ બેટા, આવા નિર્ણય ન લેવાય. અચાનક તું આવો નિર્ણય લે. સાંભળો, આપણે તમે પેલી જે જમીન લીધી છે ને, જે તમને નહીં પ્રાંતિ નહીં મમ્મી, હું જમીન નહીં વેચાવા દઉં. હું મરવાનું પસંદ કરીશ પણ આપણી જમીન જમીન નહીં વેચાવા દઉં મમ્મી. બેટા જો જિંદગીમાં ગમે એ મુસીબત આવે ને એનું બધું સોલ્યુશન હોય જ. બધું ગમે એ દુઃખ આવે એનું સોલ્યુશન હોય જ. ખાલી એક વસ્તુનું સોલ્યુશન નથી, મૃત્યુનું. જો તું મરી જાય તો એનું સોલ્યુશન એનું. એ સોલ્યુશન થોડું આવ્યું કહેવાય? આ કાયરોનું કામ છે. આવી હું વાત કરે છે. હા બેટા, જો સાંભળ મારી વાત. તારે જમીન નથી વેચવા દેવી, નહીં વેચીએ. તારે આ ઘર નથી વેચવા દેવું, નહીં વેચીએ. સાંભળ, હું તારા પપ્પા દામિની, હા, આપણે બધા ભેગા મળી કામ કરીશું, લોન ચૂકવી દઈશું. કોઈ એવી મોટી લોન નથી બેટા કે જેથી તારે મરવું પડે. હું આમ જશે, તું મરી જાય તો અમે બધા જીવતા રહેવું, અમે મરી જાવ. તું ચિંતા નહીં કર, આપણે હંધા મહેનત કરીને તારી લોન ભરી દઈશું. કઈ નહીં થાય મમ્મી. અરે બધું થઈ જાય. હા. તમે આવી વાત કરે છે. હાવ બા, શું થયું? કેમ બધા આમ? અરે એક મુસીબત મારા દીકરાના માથે ઓછી હતી તો તમે મુસીબત બનીને આવી ગયા. મમ્મી, અત્યારે આ બધી વસ્તુનો ટાઈમ નથી. અત્યારે દેવાંગને આપણી જરૂર છે. પ્લીઝ આ બીજી વાતને રહેવા દો. હું મારા દેવાંગની સાથે જ છું, પણ આ ડોસી જે દિવસથી આવી છે ને એ દિવસથી આ ઘરની પનોતી બેઠી છે. અરે પણ તું બાને આવી રીતે અપશબ્દો કહેશે ને એટલે જો આને આવા વિચાર આવે છે આપણા દીકરાને. ઈ તું જે કર્મ કરશો ને એ આપણો દીકરો ભોગવે છે. બસ હવે તમે મારા માથે આક્ષેપ ના રાખો. તમને ખબર છે મારા દીકરાને દેણું થઈ ગયું છે. બેટા દેવાંગ, કેમ કરતા દેણું થઈ ગયું? જો બાપ, હું કામ રડસ બેટા? હું માનું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ને હવે એ રૂપિયા હું આપી શકું એમ નથી બા. તો મારી પાસે કોઈ રસ્તો નથી. હું મરી જાઉં ને બા એટલે આ રૂપિયા તમારી પાસેથી કોઈ નહીં માગે. તો એક બેંક લોન માફ કરી દેશે બા. તો એક કામ કરીએ, આપણે બધાય મરી જઈએ એટલે બેંક વાળા કોની પાસે પૈસા માગે? અરે તું તો મારો કેવો દીકરો છે, હિંમત વાળો, અને તું આવા વિચાર કરે. અને ત્યાં આ લોકોનું કોઈનું વિચાર્યું કે આ લોકોનું હું થાય વાહે? તું તો મરતા મરી જાઈશ, આ બેંક વાળા આવીને વયા જાહે, પછી આ લોકોનું કોણ? એટલે કાંઈ ન વિચાર્યું. શું કરું? મારી પાસે કોઈ રસ્તો નથી, એક પણ રૂપિયો નથી. તો હું કેવી રીતે ચૂકવી શકું આ લોનના હપ્તા? કેવી રીતે ચૂકવી શકું? ચૂકવાઈ જશે બેટા, ચૂકવાઈ જશે. એ દરેક સવાલનો જવાબ છે. તું ઉપાધિ કરમાં છે એનો રસ્તો. પેલા રોવાનું બંધ કર માં દીકરો, હાવ બંધ કર. અરે તારા હાથ પગ છે, શરીરમાં શક્તિ છે અને મનમાં હિંમત રાખવાની જરૂર છે બસ. તો આ શીખ, આ જો હા બેટા, બેટા હિંમત રખાય. આ મરવાની વાતો કરે પછી આનું જોયું આ ક્યાં જાહે? અને તારી પાછળ અમે બધાય મરી જાવ તો તું વિચાર કર, આવી વાતો કરશો? ના માર દીકરો, કોઈ દી મરવાની વાતો નહીં કરવાની. ગમે એવી તકલીફ કેમ ન આવે, એ પાડની જેમ ઊભા રહેવાનું. તકલીફ છે ને આપણાથી ટકરાઈને વહી જાય, પણ આમ ઢીલું ન પડી જવાય. અને તાર કેટલુંક દેવું થઈ ગયું છે બેટા? કેટલુંક છે? બસ જવા દો ને. કેટલુંક છે મને કે ને? 6 લાખ રૂપિયા. આમ 8 લાખ છે પણ 2 લાખ એના ઘરના હતા, સમજ્યા? 6 લાખ એના આડાવડા કર્યા હતા. બસ આટલું જ હતું. અને એમાં તું તારું આટલું અનમોલ શરીર મરવા માટે નીકળી ગયો તો? ના બેટા ના, જ્યાં સુધી તારી આ બા બેઠી છે ને ત્યાં સુધી તારા પર હું કાંઈ નહીં આવવા દઉં.
બા તમે શું કરશો? લે માર દીકરો, બધુંય દેવું સૂકવી દે. લે માર દીકરો, લે લે. બા પણ આ રૂપિયા આ રૂપિયા તમે ક્યાંથી લાવ્યા બા? ઈ તારે હું કામ છે? તું તારું દેવું સૂકવી દે ને, સૂકવી દે. હું રસિકભાઈને ન્યા એટલે જ ગઈ હતી. એ છે ને આપણા ગામડાનું ખોરડું હતું ને, તો રસિકભાઈ તો માગતા હતા પણ હું નહોતી દેતી, કારણ કે એ મારી મરણ મૂડી કહેવાય. એટલે એ તો ક્યારના માગતા હતા ને હું નહોતી દેતી. પણ જો અત્યારે હવે ઘરમાં જ તકલીફ આવી તો એ જ કામ આવ્યું ને, એટલે હું ગઈ, હટાહટ ગઈ રસિકભાઈ પાસે અને મેં કીધું આ મારું ખોરડું લઈ લ્યો, અને જો આમાંથી તારું દેવું સુકવાઈ જાય ને પાછા થોડાક વધશે ખરા બટા. રડાય નહીં ને મરાય નહીં મારી દીકરા. તમે ખોડું વિશે રૂપિયા લાવ્યા? હા બટા, આવા સમયે જો ઈ ખોરડું ને રૂપિયા કામ ન આવે તો હું એને ધોઈ પીવા એવા રૂપિયાને? બા મને માફ કરી દેજો. શું કામ? હું તમને સમજી ન શકી. તમે આવ્યા એ દિવસથી હું તમારા પર ત્રાસ ગુજારતી રહી. ક્યારેય વિચાર્યું નહીં કે તમે મારી માની જગ્યાએ છો. હંમેશા તમને હળદૂત કર્યા. બા તમે તો અત્યારે મારા દીકરા માટે ભગવાન બનીને આવ્યા. જો તમે આજે ન હોત તો મારો દેવાંગ પણ અમારી સામે ન જોત. બટા, આ દીકરો તારો છે એમ કેસ તું? મારો કાંઈ નથી. અરે તમે બધા મારા છો, અને જો તમે બધા મારા ન રહ્યો તો પછી આ રૂપિયાને હું કરું? ધોઈ પીવું? ના બટા ના. માફ કરી દેજો. આવા સમયે આ જો કામ ન આવે તો ક્યારે આવે? હે ને? હવે હસમાં દીકરો, હસો. બેટા બધું ભૂલી જા. અને જો તારા બા તારા ભગવાન બનીને આવ્યા, અને જીવનમાં ભૂલ થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. અને બેટા હવે આ ચૂકવી દે, અને આજ પછી આવું કોઈ કામ નહીં કર. નહીં કરે મારો દીકરો. હા મમ્મી, આજ પછી આવું કોઈ પણ પગલું હું ક્યારેય નહીં ભરું. આજે હું સમજી ગયો છું કે આપણે કોઈ પણ પગલાં ભરીએ ને તો એની અસર આપણા પરિવાર ઉપર થાય છે. અને છે ને બટા, ભલે હું ગામડાની રહી પણ મેં સાંભળ્યું છે આ ઈ શેર બજાર હોય ને, શેર બજારમાં તો મેં કેટલાય ઘરને ડૂબતા ને કેટલાય પરિવારને મેં બરબાદ થતા જોયા છે બટા. એવા રસ્તે નહીં જવાનું. એ સફળતાનો એક જ વિકલ્પ છે, મહેનત મહેનત ને મહેનત. મહેનત કરો, ક્યાંય ન જવાનું. ભલે ઓછું આવે, ઓછું ખાવું, પણ આંધળક્યું દોડ ન કરાય મારા દીકરા. હા બા, હવે હું વચન આપું છું તમને લોકોને કે હવે પછી આવો શોર્ટકટ ક્યારેય નહીં અપનાવું. સાચા રસ્તામાં મહેનત કરીશ ને ફરી પાછો હું પગભર થઈશ. હા બેટા થઈ ગયું એ ભૂલી જાઓ. હા હવે આગળનું વિચારો. હા મમ્મી.